अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अध्यात्म मार्गे આગળ વધવું એટલે કે મુક્તિના માર્ગે આગળ વધવું, અને મુક્તિ શેનાથી ઈચ્છીએ છે એ સામાન્ય જીવોથી નક્કી થતું નથી. મુક્તિ શબ્દ જૈનોનો પ્રિય શબ્દ છે. મુક્તિ કહો કે મોક્ષ કહો, પણ મુક્તિ શેનાથી મેળવવાની એ હજુ નક્કી નથી થતું. લોકો કે છે સંસારથી મુક્તિ, પરિવારથી મુક્તિ, સંપત્તિથી મુક્તિ, શરીરથી મુક્તિ, આનાથી મુક્તિ મળશે. સમજાય છે? પુણ્ય કરવાથી મુક્તિ મળશે, ત્યાગ લેવાથી મુક્તિ મળશે. આવી બધી મુક્તિની પરિભાષાઓ અલગ અલગ છે. એમાં સાચી પરિભાષા શું છે એ ન સમજવાથી મુક્તિનો માર્ગ શું છે એ સમજાતું નથી. અનાદિકાળથી વિતરાગ પરમાત્માએ પણ તે જ કહ્યું કે મુક્તિ માટે શરીર છોડવાનું નથી, પરિવાર છોડવાનું નથી, સાધન સંપત્તિ સંબંધો છોડવાના નથી. કારણ કે એ તો કુદરતે આપ્યા છે ને કુદરત ફરજિયાત લઈ લેવાની છે. બોલતા નથી. એમાં ઓપ્શન છે? તો જેમાં ઓપ્શન ના હોય છોડવું પડે. બોલતા નથી. મારે મરવાનું ફરજિયાત છે તો મારે મરવું પડે? મરવાનું મારે ફરજિયાત છે કે ઓપ્શન છે? તો કે હું મરી જઈશ તો મોક્ષે જઈશ, એ ફરજિયાત છે કે ઓપ્શન છે? ફરજિયાત છે. જે ફરજિયાત માં મારું ડિસિઝન ચાલશે? તો જે કુદરત કરવાની છે એને હું પુરુષાર્થ માનું છું. આ સત્તા સંપત્તિ સંબંધ સાધન કોણે આપ્યા? કુદરતે. કોણ લઈ લેવાનું? તેમાં મારે ત્યાગ કરવાની જરૂર છે? બોલતા નથી. એમની પણ એ આપણી પાસે રહેવાનું છે, તો જે વસ્તુ રહેવાની નથી એનો ત્યાગ કરવાનો, અને એને પુરુષાર્થ કહેવાનું. બોલતા નથી. જે વસ્તુ કમ્પલસરી છોડવાની છે એને હું પુરુષાર્થ કહું છું. નહીં, મુક્તિના માર્ગનું પુરુષાર્થ શું? શેનાથી મુક્ત થવું છે આપણે? અત્યાર સુધી તમે જે જૈન ધર્મમાં શીખ્યા છો, હું પોતે જન્મે જૈન છું. મારી 3 બહેનોએ દીક્ષા લીધી છે. હું પોતે દીક્ષા લેવાનો હતો. 9 વર્ષની ઉંમરથી આ ગમનો અભ્યાસ છે મારો. કેટલા વર્ષની ઉંમરથી? એટલે તમને શાસ્ત્રના જ્ઞાનની વાત કરું છું, એટલે તમને ખ્યાલ આવે એટલા માટે. અને અત્યાર સુધી 5,000 થી 7,000 સાધુ સાધ્વીને મળી ચુક્યો છું. 4 ફિરકાને, દેરાવાસી, સારકવાસી, તેરાપંથ. ખ્યાલ આવી ગયો? દિગંબર. એટલે પ્રશ્ન એ નથી. જૈન સિવાય અજૈન અનેક સાધુ સંતોને મળેલો છું, હજારોની સંખ્યામાં. ધેટ ઇઝ માય લાઈફ. બરાબર છે? અને 9 વર્ષની ઉંમરથી 16 વર્ષની ઉંમર સુધીમાં વિશ્વના 33 ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી નાખેલો. એટલે તમને શાસ્ત્ર જ્ઞાન સાથે જ ખ્યાલ આવી જવો જોઈએ. સમજાય? એટલે આ બધી વસ્તુ બાળપણમાં પતી ગઈ છે.
પ્રશ્ન શાસ્ત્ર જ્ઞાનનો છે જ નહીં. પ્રશ્ન સાચી દ્રષ્ટિનો છે અને સાચી દાનતનો છે. સાચી દ્રષ્ટિ અને સાચી દાન. આપણને ખબર જ નથી શું છોડવાનું છે. છૂટવું છે ખરું, પણ શું છોડવાનું એ ખબર નથી. અને જે કુદરત આપે ને કુદરત લઈ લાય એને મેં છોડ્યું કહેવાય? મા બાપે કુદરત આપે છે, યસ કે નો? આપણે છોડ્યા કહેવાય ને? લઈ લીધે કુદરત. ભાઈ બહેન કુદરત આપે છે, એ લઈ લે છે. પતિ પત્ની કુદરત આપે છે, એ લઈ લે છે. સંપત્તિ, સત્તા, સંબંધ, સાધન બધું કુદરત આપે છે, લઈ લે છે. એમાં છોડવાનું ક્યાં પ્રશ્ન આવ્યો? આપનારે છે અને તો મારું ત્યાં ક્યાં આવ્યો? એને મોક્ષ ને શું લેવા દેવા? સમજાયું કે નહીં? જે વસ્તુ કમ્પલસરી છે એને આપણે પુરુષાર્થ કહીએ છીએ. આપણને જો એ જ ખબર નથી કે મુક્તિની અનુભૂતિ માટે શું, શેનાથી મુક્ત થવાનું છે? અનાધિકારથી. આ જ ખબર નથી. ધર્મ તો કહે છે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. આ કે છે ને. પણ પુણ્યથી મોક્ષ છે? તો પાછો જોબ તો ટેલી થતો જ નથી કોઈ જગ્યાએ. ભગવાન મહાવીર પુણ્ય કરીને મોક્ષે ગયા ને? પુણ્ય કરીને ગયા ને? તમે શું કહો છો? તે તો પુણ્ય કરીને કહે છે. મારી માન્યતા કે તમારી માન્યતા ક્યાં છે? એ સનાતન સત્ય કેવાનું? મારી તમારી આવી ક્યાં ગઈ? આપણે જન્મ ત્યારે મા બાપ જોઈએ એટલે કે મારી માન્યતા શું કહેવાનું કે બધાને જોઈએ જ ના? મારી માન્યતા કે મારા મા બાપ જોઈએ તો બીજા બધા ના જોઈએ? તે સનાતન સત્યો એમાં માન્યતા કેવી રીતે આવે? ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ કે પાપ પુણ્યને આધારે જન્મ મરણ છે, અને પાપ પુણ્ય 0 થઈ જાય એનું નામ મોક્ષ. બોલતા નથી. યસ કે નો? અનાધિકાળથી આપણને એ જ ખબર નથી. છૂટવાનું અજ્ઞાનથી છે. શેના છૂટવાનું છે? જે અજ્ઞાનથી રાગ દ્વેષ થાય છે, જે રાગ દ્વેષથી કર્મ બંધાય છે, ને જે કર્મથી જન્મ મરણ થાય છે. છૂટવાનું અજ્ઞાનથી છે. છૂટવાનું અવસ્થાઓથી નથી, અજ્ઞાનથી છૂટવાનું છે. સમ્યક જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન છે. હે? સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન જાય એ તો તમે અત્યારે જવાબ આપો છો. હું ક્યારનો બોલી ગયો છે ના છૂટવાનું છે, તારે જવાબ ના આપ્યો. હવે મેં કીધું કે અજ્ઞાન છૂટવાનું છે તો કે સમ્યક જ્ઞાન, પણ એ તો હું આગળ બોલું છું ને, હજુ તો એ ચેપ્ટર આવ્યું નથી. આપણે એક એક સ્ટેપમાં આગળ લઈ જવું ને તમને. અત્યાર સુધી જમ્પ જ માર્યો છે. અત્યાર સુધી જૈન ધર્મમાં કથા વાર્તાઓ સાંભળી છે, તપ જપ જ કર્યા છે ને પૂજા પાઠ જ કર્યા છે, જેનાથી પુણ્ય બંધાય. એ મુક્તિનો માર્ગ નથી પણ પુણ્યનો માર્ગ છે. વાત સમજવાની જરૂર છે. ને અજ્ઞાન કાઢવું એ મન વચન કાયાનો વિષય છે કે દ્રષ્ટિનો વિષય છે? બોલો. અજ્ઞાન કાઢવું એ દ્રષ્ટિનો વિષય છે કે મન વચન કાયાનો? જે બી દ્રષ્ટિ એવી એટલે મન વચન કાયા વચ્ચે આવતા અનાધિકાળથી આ જ ચાલે છે. બદલવાની દ્રષ્ટિ છે અને બદલવા જઈએ છે પ્રકૃતિ. અનાધિકાળથી ક્યાં પોતાની પ્રકૃતિ બદલે ક્યાં સામેવાળાની બદલે આ જ ધંધા કર્યા છે અનાદિ અવતારથી. અને છેલ્લે બદલવા પ્રયત્ન કરવાનો અને આપણે બળી જવાનું, સામેવાળાને બાળી નાખવાનું. બસ આ આપણો બેનિફિટ. બોલતા નથી. એકબીજાની પ્રકૃતિ સુધારવા પ્રયત્ન કરવાનો અને પછી બેની પ્રકૃતિ બાળી નાખવાની. કે ઓપ્શન ખરો? ઓપ્શન ખરો? બાળવું એ માણસનું મૃત્યુ થયું એ ફરજિયાત છે કે ઓપ્શન છે? અને મરે એટલે બાળવાનું ફરજિયાત છે. ઓપ્શન તો સુધારેલી પ્રકૃતિ કોને કામ લાગ્યું? એ તો બળી ગઈ. બોલતા નથી.
ખબર જ નથી આપણે કે અજ્ઞાન શેનું છે. હું આત્મા છું એ જ્ઞાન પૂરતું નથી, એ બધાને કંઠસ્થ થઈ ગયું છે, ને છતાંય અજ્ઞાન ભારો પાડશે, છતાંય કર્મ બંધાય છે, છતાંય ચારે ગતિ થાય છે. મીન્સ અજ્ઞાન એના કરતા પણ જુદું હોવું જોઈએ. હું આત્મા છું બધા જાણે છે, અને આજથી નહીં, સમજ ના થયા ત્યારથી જાણે છે. એટલે ધીસ ઇઝ નોટ અ બિગ સબ્જેક્ટ. અગર જો શબ્દ જ્ઞાનથી જ્ઞાન થઈ જતું હોય તો ક્યારનું થઈ ગયું હોત આપણને. પણ આપણે અનાદિકાળથી વાસ્તવિકતા તરફ આગળ ગયા જ નથી. વાસ્તવિકતા, જેને ફેક્ટ કહેવાય, જેને યુનિવર્સલ ટ્રુથ કહેવાય, જેને લો ઓફ નેચર કહેવાય, જે જીવ માત્ર લાગુ પડે, એમાં ધર્મ સંપ્રદાય ના આવે, એ વાતને સમજવા આજ દિન સુધી પ્રયત્ન નથી કર્યો. આપણે જે કંઈ પ્રયત્ન કર્યો છે એ સાંપ્રદાયિક સત્યને સમજવા જ પ્રયત્ન કર્યો છે. દરેક સંપ્રદાય વાળા સનાતન સત્ય શું છે એ તો ખબર જ નથી. એ મારા સંપ્રદાયમાં આવું કે છે. ડઝન્ટ મેટર, ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. અને અજ્ઞાન શબ્દ એ સંપ્રદાયને લખી નથી લાગુ પડતો. અજ્ઞાન શબ્દ સનાતન સત્ય નથી સમજતા એને લાગુ પડે છે. સાંપ્રદાયિક સત્ય બધા પાસે છે, દરેક ધર્મના લોકો પાસે સાંપ્રદાયિક સત્ય છે, સમજે છે અને ફોલો કરે છે. પણ સનાતન સત્ય શું છે એ ખબર નથી. સનાતન સત્ય જીવ માત્રને લાગુ પડે, કારણ કે એ કુદરતના કાનૂન કે ઉપર આધારિત છે. લો ઓફ નેચર. એમાં હું માનું છું કે નથી માનતો એ પ્રશ્ન આવે. હું જે કર્મ કરીશ એ મારે ભોગવવું જ પડશે, હું માનું કે. તો પછી કુદરતનો કાનૂન, કર્મનો સિદ્ધાંત એ સનાતન કહેવાય કે વ્યક્તિગત કહેવાય? બસ હું જૈન છું તો જ લાગુ પડે, બીજા ના લાગુ પડે. પણ આપણે સનાતન ના સમજ્યા, સાંપ્રદાયિક સમજ્યા. દરેક બાબતમાં સાંપ્રદાયિક સત્ય સમજ્યા. અને આજે હું સનાતન સત્ય બતાવવાનો છું, જે જીવ માત્ર ને લાગુ પડશે. અને ના માનો કે માનો તોય લાગુ પડશે. શું કીધું? ના માનવું તેથી લાગુ નહીં પડે એવું નહીં બને. મુસલમાન કે અમે પુનર્જન્મ નથી માનતા એટલે નહીં થાય એવું નહીં બને. કારણ કે કાનૂન કોનો છે? કુદરત. કુદરતનો કાનૂન તમારી વ્યક્તિગત માન્યતા ઉપર કામ કરતો નથી. ક્રિશ્ચિયન કે અમે કર્મના સિદ્ધાંત નથી માનતા તોય લાગુ પડશે. સનાતન સત્યને માનવું ના માનવું એ સબ્જેક્ટ નથી આવતો, પણ લાગુ પડશે બસ. પણ નથી માનતા એ તમારું અજ્ઞાન છે. સાંપ્રદાયિક સત્યને ના માનો તો સાંપ્રદાયિક અજ્ઞાન કહેવાય. કુદરતની ભાષામાં અજ્ઞાન નથી. અને કુદરતની ભાષાનું અજ્ઞાન છે, એનાથી જ કર્મ બંધાય છે. એ જ આપણા માટે આ જગતથી છૂટવા માટે બંધનરૂપ છે. અનાદિકાળથી આપણે જીવ માત્ર સુખ માટે જન્મે છે, જીવે છે ને મરે છે. પણ જેમાં જેમાં સુખ માન્યું એ બધા પાંચ ઇન્દ્રિયના વિષયો. યસ કે નો? દુનિયામાં તમામ લોકો જેને સુખ અને દુઃખ માને છે એ પાંચ ઇન્દ્રિયના વિષયો છે. યસ કે નો? અને પાંચ ઇન્દ્રિયના વિષયોથી ભોગવાતું સુખ દુઃખ એ તમારી કલ્પના છે, હકીકત નથી. માત્ર કલ્પના. એમાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી. માત્ર તમારા કર્મનો હિસાબ છે. એ તો રામકૃષ્ણ મહાવીરને ભોગવવું પડે. પણ સુખ દુઃખ એ તમારા ટાઇટલ છે. તમને એક દિવસ કાઢી મૂકે ઘરની બહાર
તો તમારા માટે દુઃખ હોઈ શકે, પણ ભગવાન શ્રી રામ 14 વર્ષ વનવાસ હતા. યસ કે નો? પાંડવો 12 વર્ષ વનવાસ હતા અને ભગવાન મહાવીર 42 વર્ષ વનવાસ. બોલતા નથી તો એ લોકોનું દુઃખ નતું. પણ સમજાય છે? સુખ અને દુઃખ એ તમારી કલ્પના છે, કર્મનો હિસાબ છે. એ ભોગવ્યા વગર છૂટકો નથી. મહાવીર હોય તો પણ એને દુઃખ માનવું એ તમારી માન્યતા, એને સુખ માનવું એ તમારી માન્યતા. કુદરત કે છે હું તો એક્ઝામ નું રિઝલ્ટ આપું છું, પાસ ફેલ તમારે નક્કી કરવાનું. બોલતા નથી. 100 માંથી 25 માર્ક લખ્યું તો 25 આપીશ, અને 75 લખ્યું તો 75 આપીશ. પાસ ફેલ તમારે માનવાનું. હું તો રિઝલ્ટ આપું છું. બોલતા નથી. યસ કે નો? ટાઇટલ તમે આપો છો કે મને પાસ કર્યો, મને ફેલ કર્યો. ખરેખર તો કુદરત શું આપે છે? તમારી એક્ઝામ નું રિઝલ્ટ, તમારા કર્મનું ફળ આપે છે. ભગવાન મહાવીરને વનવાસ જવું પડ્યું. દીક્ષા લીધા પછી ક્યારે કોઈ ઘરમાં રહ્યા નથી. 30 વર્ષે દીક્ષા લીધી, 72 વર્ષે નિર્વાણ પામ્યા, 42 વર્ષ જંગલોમાં જ રહ્યા. કોઈના ઘરમાં રહ્યા? કોઈના ઘેર ચોમાસું કર્યું? પણ એને એવું ના કીધું કે હું દુઃખી છું. યસ કે નો? ને આપણે ઘરમાં રહે દુઃખ લાગે, ખાધે પીધે. વિચાર કરો. વોટ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ? વિચાર કરો. વિથ ઓલ ફેસિલિટીઝ સ્ટીલ વી આર અનહેપી. વિચાર તો કરો. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેપીનેસ એન્ડ અનહેપીનેસ? આપણે ખબર જ નથી. જો દુનિયામાં કોઈ પણ પ્રકારના સાધન વગર ફરવું એ દુઃખી હોય, દુઃખી થવાની સાઇન હોય, તો તે દુઃખી જ કહેવાય. એની પાસે કશું જ નથી. યસ કે નો? એ માન્યતા છે ને. તો હું એ તો કહું છું કે સુખ દુઃખ બે માન્યતા છે, હકીકત નથી. એ તો હું કહેવા માંગુ છું. પણ આપણે માન્યતા નથી માનતા, સાચું માનીએ છીએ ને. મને લોટરી લાગ્યું તો હું સુખ માનું છું, મને નુકસાન થયું તો હું દુઃખ માનું છું. એની તો વાત છે કે સુખ દુઃખ જેવું આ જગતમાં નથી. તમે માનો છો. હિસાબ છે. આવે એ હિસાબ અને જાય, જન્મે એ હિસાબ અને મરે એ હિસાબ છે. સુખ દુઃખ નથી. એ તમારી કલ્પના છે. સમજાય છે? અને આપણે એ હિસાબને સુખ દુઃખના લેબલ લગાયા છે. શું લગાયા છે? બસ. કુદરત કે છે આ જગતની અંદર સુખ દુઃખ જેવી વસ્તુ મેં મૂકી જ નથી. પણ કર્મનો હિસાબ છે. કર્મનો હિસાબ છે. જેવા કર્મ કર્યા છે એવું ફળ કુદરત આપશે. એક જ વસ્તુ, એક જ અવસ્થા માટે ઓપિનિયન બે, એક માટે સુખ, એક માટે દુઃખ. દેરાસરની બહાર કોઈ ભિખારી ઉભો હોય અને બેસતા મહિનાનો દિવસ હોય, બેસતા વર્ષનો દિવસ, ને ભીખ માંગતો હોય ને આપણે $10 આપીએ તો એના માટે સુખ કે દુઃખ? એ જ મંદિરની બહાર કોઈ $1,00,000 ની ગાડી લઈને આવે ફેમિલી સાથે, એ લોકો દર્શન કરવા જાય ને એ લોકો બહાર આવે ને એને $10 આપું તો નહીં. પણ સુખ લાગે કે દુઃખ લાગે? દુઃખ લાગે. કેમ? અપમાન લાગે. આપનારો હું છું, નોટ બંનેની સરખી છે. બંનેની માન્યતા અલગ છે. તો પ્રશ્ન સુખ દુઃખ એ માન્યતા છે કે હકીકત છે? ને આપણે શું માનીએ છીએ? હકીકત. એટલે કહું છું હું તમારી ભ્રાંતિ તોડાવવા આવ્યો છું કે સુખ દુઃખ એ હકીકત નથી, માત્ર તમારી બિલીફ છે. કર્મનો હિસાબ કમ્પલસરી છે. એ રામકૃષ્ણ મહાવીરને હતો, પણ સુખ દુઃખ એ તમારી કલ્પના છે. આ દુનિયામાં સુખ અને દુઃખ જેવી વસ્તુ છે જ નહીં. ચાલો, જે માણસ
નોકરી કરતો હોય ને મોટલમાં, એને એમ થાય કે મને ક્લાર્કની નોકરી મળે ને તો સારું, પણ મોટલનો માલિક હોય એને ક્લાર્ક નોકરી મળે તો માન્યતા જ થઈ ને, એ સનાતન સત્ય છે. આ બધી વાતો આપણે સાચી સમજી શક્યા નહીં. એનું કારણ પાયાનું જ્ઞાન આપણી પાસે નથી, સાંપ્રદાયિક જ્ઞાન આપણી પાસે છે. પાયાનું જ્ઞાન એટલે ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એટલે કે જે જીવ માત્રને લાગુ પડે, ને જીવ માત્રને લાગુ એ જ પડે જે કુદરતનો કાનૂન. અત્યારે દિવસ છે ને કોઈ એમ કે હું રાત માનું છું, તો માનવાનો વાંધો નથી, પણ રાત નહીં થાય એના માટે. પછી કયા ધર્મનો છે એ પ્રશ્ન નથી, કઈ કન્ટ્રીનો છે એ પ્રશ્ન, કોણે માને છે એ પ્રશ્ન નથી. જે કુદરતનો કાનૂન હોય એ બધાને લાગુ પડે. એ તમારી માન્યતા ઉપર આધારિત અને તમે માનો છો એ તમારી અલ્પ બુદ્ધિનું પ્રમાણ છે. તમારી જેવી બુદ્ધિ એ પ્રમાણે તમે માનો છો. હવે તમને સાયન્સ કહું છું. ઘણા બધાને એવું લાગતું હશે કે આ દુનિયામાં કોઈ જગ્યાએ સુખ નથી, દુઃખ નથી, તો સુખ ક્યાં છે? શા માટે સુખ ખોળવું જો હોય જ નહીં તો? પણ સુખ છે, સનાતન સુખ છે, શાશ્વત સુખ છે, પણ એ બહાર નથી, અંદર છે. અંદર એટલે આત્મામાં. આત્માનો સ્વભાવ જ અનંત સુખ વાળો છે. પણ એનું જ્ઞાન હોવા છતાં પણ આપણને કોઈ અનુભૂતિ, ખાલી શબ્દ જ્ઞાન. શું કીધું? ખાલી શબ્દ જ્ઞાન, કોઈ અનુભૂતિ નહીં, કોઈ એફર્ટ નહીં. એને અનુભવવાનો કોઈ પ્રયત્ન નહીં. જે કઈ પ્રયત્ન કરીએ છે માત્ર પુણ્ય કરવા માટે, પાપથી બચવા માટે, અને પાપ થાય તો પ્રાયશ્ચિત માટે. આટલો જ આપણો પ્રયત્ન છે. આત્માને અનુભૂતિનો કોઈ પ્રયાસ નથી. 1% પ્રયાસ નથી. કારણ કે પ્રયાસ શું કરવાનો એ ખબર જ નથી. પ્રયાસ શું કરવાનો ખબર હોવી જોઈએ ને. આપણે જે ધર્મના માધ્યમથી જે પાપ પ્રાયશ્ચિત માની છે એ તો કર્મની વાત છે. કર્મ બનશે અને જન્મ મરણ મળશે. એમાં મુક્તિ સબ્જેક્ટ આવતો નથી, આત્મા સબ્જેક્ટ નથી આવતો. આત્મા શબ્દને જાણીએ છે, પણ કોઈ આપણને એમ કે ભાઈ તમે આત્મા છો એવું માનો છો તો અમને સાબિત કરી આપો, કારણ કે દેખાતો તો કઈ રીતે માનો? આત્મા છે અંદર એવું માનવું કઈ રીતે? The person they ask you a question, if you believe in a soul, but how you can prove it? તો તમે શું કહેશો? અમે માનીએ છીએ એટલે છે એમ એવું કહેશો? તો શું કહેશો? આત્મા છે એની સાબિતી શું આપશો? આ લોકો કે અમે માનતા જ નથી, એ લોકો સાબિતી આપવા નથી. પણ આપણે માનીએ છીએ તો પછી કોઈ વિચારક માણસ પૂછે ને કે ભાઈ તમે માનો છો એને વાંધો નહીં, પણ જે માનો છો એનું પ્રમાણ તો આપો, જેથી અમે સમજી શકીએ. અનુભવવાની વાત પછી પેલા સ્વીકાર તો થવો જોઈએ ને. ત્યારે જ્ઞાની ભગવંત કહે છે કે આત્મા ના હોય તો જ્ઞાન હોય? બોલો, જો જવાબ આપું છું, એક એક ટેલી થશે તમને. હું કહીશ ને તમને જ્ઞાન ઉભું થશે કે આ બરાબર છે. પૂછું તારે કોઈ ના કીધું, પણ હવે તમે કહેશો બધા કે આ બરાબર છે. આત્મા છે એની સાબિતી પહેલું જ્ઞાન. આનો ગુણ જ્ઞાન નથી, મળદાનો ગુણ જ્ઞાન ગુણ નથી. આત્મા છે તો જ્ઞાન છે, આત્મા નથી તો જ્ઞાન. આત્મા છે તો ફિલિંગ છે, જડને ફિલિંગ. આત્મા છે તો કર્મ ફળ છે, મળદાને કર્મ ફળ. આત્મા છે તો કર્મ બંધાય, મળદાને કર્મ. આત્મા છે તો પુનર્જન્મ છે. શરીરનો પુનર્જન્મ હોય?
કોળિયા બદલાતા આત્માનો દેહનો પુનર્જન્મ હોય? ના. આત્મા છે તો જ પુનર્જન્મ છે ને. આ હું આત્માની સાબિતી આપું છું. શેની આપું છું? કે આત્મા છે જો તારે આ બધું છે. આત્મા ના હોય તો આ, શું ના હોય? આત્મા ના હોય તો મોક્ષ ના હોય. મોક્ષ કોણ? શરીરનો મોક્ષ થાય? વિચાર કરો. જ્ઞાન ગુણ આત્માનો છે. એ ના હોય તો કોણ જાણે? જડ જાણી શકે? આમાંથી આત્મા નીકળી ગયો, આ દેહ કશું જાણી શકે? કશું કરી શકે? આત્મા ના હોય તો વિચાર કરી શકાય? આત્મા ના હોય તો બોલી શકાય? આત્મા ના હોય તો ક્રિયા કરી શકાય? અસત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો બધું મારું છે એવું કહીએ છે, પણ આત્મા ના હોય તો? શું ના હોય? એટલે અનાદિકાળથી આત્મા હોવું એની સાબિતીઓ તો જ્ઞાની ભગવંતોએ આપી છે. આપણે અનુભવવા પ્રયાસ નથી કરતા. કેમ પ્રયાસ કરતા નથી? કારણ કે દેહથી છૂટા છીએ. દેહથી છૂટા છીએ. એનું ભાન નથી, એની જાગૃતિ નથી, એનો અભ્યાસ નથી. હું પોતે ચંદુલાલ હોઉં તો મગનલાલ માટે મહેનત કરું? એમ હું આત્મા હોઉં તો દેહ માટે મહેનત કરું? બોલતા નથી. ના. હું દેહ હોઉં તો જ દેહ માટે કરું ને. હું આત્મા છું એવું જો માનતો તો દેહ માટે હું શું કામ મહેનત કરું? દેહ ભલે દેહ માટે કરે પણ હું તો ના કરું ને, કારણ કે હું નથી ને. ચંદુલાલ ચંદુલાલ માટે કરે, મગનલાલ મગનલાલ માટે કરે, પણ ચંદુલાલ તો મગનલાલ માટે ના કરે ને. દેહ અને આત્મા કેટલા જોડાયેલા છે. એવું છે કે બે ભાઈઓ સાથે હોય તો પણ અલગ જ કહેવાય, અને પતિ પત્ની સાથે હોય તો અલગ જ કહેવાય. બોથ આઇડેન્ટિટી આર સેપરેટ. ઇન્ટરડિપેન્ડન્ટ. હે? ઇન્ટરડિપેન્ડન્ટ. એકબીજા પર પતિ પત્ની ડિપેન્ડન્ટ હોય તો સેપરેટ જ કહેવાય, એમ કહું છું. ડિપેન્ડન્ટ છે એમાં મારો પ્રશ્ન છે જ નહીં, પણ બંને સેપરેટ છે. બંનેની બોડી જુદી, બંનેના સોલ જુદા, બંનેના કર્મ જુદા, ભલે સાથે છે તો 24 કલાક સાથે હોવું તેથી એક થવાતું નથી. ઘરમાં 25 જણા ભેગા રહેતા હોય, લેખ થઈ જાય આપણે. પણ આત્મા વગર દેહ કઈ કરી જ ન શકે ને. પ્રશ્ન એ નથી કે આત્મા વગર દેહ કઈ કરી શકે કે દેહ વગર આત્મા કઈ કરવાનું છે, એ પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન એ છે કે દેહ અને આત્માની આઈડેન્ટિટી જુદી છે, અને આપણે આત્માને માનવા છતાં દેહ માટે જીવીએ છીએ. દેહ જ લક્ષમાં હોય છે. વિચારો પણ દેહ, વાણી પણ દેહ, વર્તન પણ દેહ, ભાવ પણ દેહ, અને પછી કે મારે આત્માનો અનુભવ કરવો છે. તમે આત્મા માટે શું પુરુષાર્થ કરો છો? આપણે દેહને જ આત્મા માની લીધો છે. તો પછી એ તો ભ્રાંતિ છે ને. મગનલાલ ને મેં છગનલાલ માની શું કરવાનું? પછી જે આપણે નથી એના માટે મહેનત કરીએ છીએ, અને પછી આનો તો અંત આવવાનો છે. એટલે આના નામ ઉપર મેળવેલી સંપત્તિ બધી બોલતા નથી કે સાથે આવે ના. તો બેનિફિટ શું થયો? એમની તો આપણને બેનિફિટ શું થયો? આના નામ ઉપર આપણે ગમે તે સંપત્તિ મેળવી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મેળવ્યા આના નામ ઉપર, બરાબર છે. હવે આત્મા નીકળી ગયો એટલે શું થઈ ગયું બધું? તો તમને શું બેનિફિટ થયો? તો કઈ નહીં માટે જીવવાનું આપણે? તમે વિચાર તો કરો. આપણી પાસે કોઈ વિચારધારા જ નથી કે આપણે જીવીએ છીએ શેના માટે? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ અવર લાઈફ? વી ડોન્ટ નો. જીવવાનો હેતુ શું છે ખબર નથી. અને જે હેતુ માટે જીવીએ છીએ, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, એ તો મૂકીને જવાનું છે. એટલે એ પર્પઝ નથી. પર્પઝ કોને કહેવાય? યુ કેરી ઓન ઇન અ નેક્સ્ટ બર્થ. ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ. નોકરીનો પર્પઝ શું છે? ટુ કેરી ઓન સેલરી. બિઝનેસનો પર્પઝ શું છે? ટુ કેરી ઓન પ્રોફિટ. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો લાઈફનો પર્પઝ શું છે? આત્માની મુક્તિ. પણ એ તો કરતા જ નથી આપણે. એ તો આપણો સબ્જેક્ટ જ નથી. શ્વાસે શ્વાસે શરીર, અને શરીર સાથે અહંકારના સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, એ શ્વાસે શ્વાસે છે.
આત્મા તો લક્ષ્મણ નથી આપણને. We know the title only, but there is no any kind of પુરુષાર્થ. તો મતલબ શું છે? એનું ટાઇટલ જાણો છો? નથી જાણતા. મતલબ શું છે? જો તમારામાં આત્મા માટેની અવેરનેસ જ નથી તો મિનિંગ શું છે? નામ છે કે નથી કોઈ ફેર નથી પડતો. કોઈ મને એમ કે તમે અમેરિકાના પ્રેસિડેન્ટ છો એવું મને કહી દીધું, પણ હું માનતો જ નથી, તો મારે શું લેવા દેવા? તમે માનો કે ના માનો. હું માનતો હોઉં તો પ્રશ્ન ઉભો થાય છે. એમાં આપણે આત્મા છું એ પ્રમાણે જીવતા જ નથી. આપણે તો શરીર પ્રમાણે જીવે છે. પછી હું આત્મા છું એ જ્ઞાનનો મતલબ શું? વોટ ઇઝ ધ મિનિંગ? હું આત્મા છું તો મારે આત્મા માટે જીવવાનું હોય ને. ભલે બોડી છે, મારું જ્ઞાન દર્શન ઉપયોગ બધું આત્મા માટે હોય. આ તો શરીર માટે છે. યસ કે નો? તો કેવી ભ્રાંતિ છે? આપણે જૈન ધર્મમાં જન્મ્યા, વિતરાગોનો માર્ગ જન્મજાત આપણને મળ્યો, પણ વિતરાગ માર્ગને સમજી શક્યા અને આજે એ સમજાવવા પ્રયત્ન કરવાનો છે. ધીરે ધીરે એ સમજાઈ રહ્યો છું તમને. આ શરીર છે, આ શરીરની જે ઇન્ટરનલ સિસ્ટમ છે જેને ડોક્ટરો રિપેર કરે છે, કરેક્ટ? એ સિસ્ટમ બધા જ મનુષ્યની સરખી છે કે જુદી જુદી? બોલો. સરખી છે. સરખી કેમ છે? બે ઓપ્શન, નેચર મેડ કે મેન મેડ? નેચર મેડ માં તમારી પાસે ઓપ્શન, કોઈની પાસે ઓપ્શન છે? આંખો આગળ દો, પાછળ ના પર. It's a natural system. It's a design prepared by the nature. So as a human એનું ફોર્મ આવું જ હોય. એ કુદરતી ડિઝાઇન નક્કી કરે છે, હ્યુમને કરી નથી. એટલે પહેલું ડિઝાઇન ઇન્ટરનલ સિસ્ટમ જે છે ને ડિઝાઇન એ કુદરતી બનાય. નંબર 1. નંબર 2, ફિઝિકલ બોડી. આજે દેખાય છે તે ફિઝિકલ બોડી પંચ મહાભૂતોની છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. યસ કે નો? તો પંચ મહાભૂત કોના છે? બોલો, કોના છે? કુદરત. ડિઝાઇન કુદરતની. હવે આ પંચ મહાભૂતનું શરીર પણ કુદરતનું, કરેક્ટ? નાઉ ધ ફર્સ્ટ સ્ટેપ, આ શરીરને જીવતું રાખવા માટે, હું શરીરની વાત કરું છું, કર્મની વાત નથી કરતો. આ શરીર જેને કુદરતે બનાવ્યું છે, ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, એને જીવતું રાખવા માટે 80 થી 100 વર્ષ મિનિમમ બોડીને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ કોણ આપે? બોલો. કે મેન્યુફેક્ચરિંગ થાય નું? કુદરત આપે, કરેક્ટ? ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતની. ચોથું, એ હવા, પાણી, ખોરાકને ડાયજેસ્ટ કરી એનું બ્લડમાં રૂપાંતર કરવું ને 24 કલાક બોડીના બધા પાર્ટ્સમાં પહોંચાડવું. એ કોણ કરે? બોલો. વિચાર કરો. તમે વિચાર કરો, બોડીના કયા પાર્ટમાં આપણે છીએ? કયા પાર્ટમાં આપણે છીએ? બોડીના કયા ભાગમાં આપણે છીએ? આખી બોડી મેં તમને સમજાવી. ડિઝાઇન કુદરતનું, ફિઝિકલ બોડી કુદરતનું, હવા, પાણી, ખોરાક કુદરતના, પચાઈને લોહી બનીને આખા શરીરમાં ફેલાવવાનું. તો આપણે ક્યાં છીએ? પણ આત્માને તો આપણે લક્ષમાં રાખતા નથી. જે કુદરતનું છે જ લક્ષમાં છે આપણને. તો હું આત્મા છું તો લક્ષમાં જ નથી આપણને. હું શરીર છું એ કડકડાટ મળે છે. યસ કે નો? વિચાર કરો, કેવી સ્થિતિ? શરીરનું કોઈ પણ પાર્ટ આપણું છે, એનો કંટ્રોલ આપણી પાસે છે. શ્વાસ લેવાની પણ ફ્રીડમ આપણી પાસે છે. તો પણ કે છે મારું શરીર હું ચલાવું છું. વિચાર કરો.
નથી શરીર આપણું. શરીર ઉપર કોઈ કંટ્રોલ આપણો નથી. ટોટલી કુદરતનું મેનેજમેન્ટ છે. ક્યારે શ્વાસ લેવા, કેટલા લેવા અને ક્યારે બંધ કરવું એ બધું કુદરતના હાથમાં છે. જેનું નામ છે આયુષ્ય કર્મ. એમાં એક બી શ્વાસ વધઘટ કરી શકાય અને એનો કંટ્રોલ કુદરત પાસે છે. બોડી કુદરતનું તો કંટ્રોલ કોનો? અને છેલ્લે રાખ પણ કોની પાસે રહેવાની? તો પછી આપણું શું બોડીમાં? અને આપણે જીવે તે કશું નહીં માટે. જો બોલવું કેટલું આસાન છે, એક્સેપ્ટ કરવું અઘરું છે. પણ જન્મથી આત્માની અનુભૂતિ થઈ જ નથી કોઈ દિવસે. પ્રયત્ન કર્યો છે પણ જન્મથી એ જ રીતે કહેવામાં આવ્યું કે ફોર એક્ઝામ્પલ મારું Yes, yes, yes. જ્યોત્સના, તું જ્યોત્સના છો એટલે આ શરીર જ્યોત્સનાનું છે, પતી ગયું. પછી આત્મા શું છે એ કોઈ દિવસે નાના હતા ત્યારે ખબર નહોતી, કોઈ કશું કહ્યું નથી, એટલે મોટા થતા પણ તમે તો જૈન છો, જૈન છે. તો જૈન જન્મજાત આત્મા છો તો જ્ઞાન હશે જ તમને. ભલે અનુભવ નહીં હોય, પ્રોસિજર નહીં હોય, જાગૃતિ નહીં હોય, પણ શબ્દ જ્ઞાન તો હશે જ ને. શબ્દજ્ઞાન નહોતું પણ એટલું. શબ્દ જ્ઞાન તો હોય જ ને. જૈન હોય એટલે કેમ આમ કરો છો? શબ્દજ્ઞાન છે પણ તો પછી તમે નાની ઉંમર હશે, 5 વર્ષ 7 પાઠ સાંભળો ત્યારથી જ મેં કીધું કે હું આત્મા છું એવું. ભલે જાગૃતિ તમારે નહીં હોય પણ જ્ઞાન ના હોય તો બને નહીં ને. જાગૃતિ ના હોય, ઇન્ટરેસ્ટ ના હોય, વેલ્યુ ના હોય, ઉપયોગ ના હોય, એ હોઈ શકે, પણ જ્ઞાન ના હોય કેવી રીતે બની શકે? જ્ઞાન તો હોય જ, જાગૃતિ નથી. એ તો હું કહું છું, જ્ઞાન નથી એવું ના કહેશો. જ્ઞાન હતું આપણી પાસે. ત્યારથી સમજ ના થયા ત્યારથી ખબર છે કે હું આત્મા છું. શરીરે છે પણ આત્મા છું તે. પણ એની અંદર ક્યારે આપણે ઊંડા ઉતર્યા કે હું આત્મા કઈ રીતે છું. પણ શરીર તો દેખાય છે એટલે શરીરને સાબિત કરવાની જરૂર નથી, પણ આત્મા દેખાતો નથી માટે સમજવાની જરૂર છે. જે દેખાય છે તો આપણે એક્સેપ્ટ કરીએ જ છે ને, બધા એક્સેપ્ટ કરે છે. પણ જે હોવા છતાં નથી દેખાતું એને સમજવું, એને જાણવું, એને અનુભવવું, એ તો મુક્તિનો માર્ગ છે. મહાવીરનું પણ જીવન આત્માની અનુભૂતિ માટે હતું, શરીરની અનુભૂતિ માટે હતું કે સંસારની અનુભૂતિ માટે હતું? ને આપણું જીવન વિચાર કરો. Where we are. મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. શું કે છે? મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. તું વિતરાગી અને અમે હઠરાગી, બંને રાગી તો છીએ. તું વિતરાગી છું ને અમે હઠરાગી. રાગી તો બાપડે બંને છે. વિચાર કરો. શરીર, આખું આ શરીર એ કર્મો ભોગવવાનું સાધન છે. સાહેબ, is the only instrument given by the nature. We are not bodies and we are not controller of our body. It is also controlled and governed by the law of nature as per the previous birth cause. પણ એ બોડીને હરી બોડી છે, હું બોડી છે એવું માન્યું છે, બસ એ અજ્ઞાન છે. બોડી અજ્ઞાન નથી, માન્યતા અજ્ઞાન છે. બોડી તો મહાવીરને હતો પણ માન્યતામાં ભૂલ છે. બોડીમાં ભૂલ, બોડીની કોઈ ક્રિયામાં ભૂલ નથી. જે ભૂલ છે તમારા જ્ઞાન અને દર્શનમાં છે. અને એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયનો વિષય નથી. મન વચન કાયનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. જન્મ, જીવન, મૃત્યુ બધું કુદરતની આધીન છે. ન જાણવું જાનકી નાથે કાલે સવારે. બોલો. પેલા દાઢી વાળા હતા વિશ્વામિત્ર, ખ્યાલ આવે? વશિષ્ઠ મુનિ ને વિશ્વામિત્ર, એ દાઢી વાળા પણ સાચું મુહૂર્ત કાઢી શક્યા? અને આજના જ્યોતિષ સાચું કાઢે છે એવું લોકો માને છે અને માટે લાખો રૂપિયા ખર્ચે છે ખરા. ને એ લોકો ન્યુઝપેપરમાં, ટીવીમાં એડ બી આપી શકે છે તમારા જ પૈસાથી. બોલતા નથી. તમારા પૈસાથી એડ આપે છે, એ લોકોના પૈસા નથી આપતા.
યસ કે નો? અને માનનારા આપણે લોકો છે કે ઉપરથી નથી આવતા કોઈ. ખોટી માન્યતા. સમજાય છે ને? એ વખતે સતયુગની અંદર પણ એ દાઢી વાળાનું ચાલ્યું ને આજે એમ લાગે કે આ લોકો આછું કહેશે આપણને. દુનિયા ચાલે છે ને, દુનિયા ચલતી હે ચલાને વાલા ચાહીએ, એવું છે. આખી દુનિયા આ રીતે ચાલે છે, ભ્રાંતિથી, ઇલ્યુઝન. જે સાચું જાણે એને આ દુનિયા ઉપર હસવું આવે. All the people of the world are foolish. Why they cannot understand? If the eye is open, you can see the world. Each and every person, they born and die. Nothing is carry on and nothing is carry forward. Yes or no? It's a simple thing. Still we are fighting with the money, material and relation. Why? And what is the reason? We don't know. જે આપણે લઈને આવતા નથી, જે લઈને જવાનું નથી, એના માટે ફાઇટિંગ. યસ કે નો? આ તો ઉઘાડી આંખે દેખાય છે કે નહીં? આ વ્યક્તિગત વસ્તુ છે કે બધા માટે છે? જન્મે ત્યારે કશું લાવવાનું નહીં, મરી જાય ત્યારે. આ તો કોમન પ્રિન્સિપલ છે. છતાંય કેટલું મોહ, છતાંય કેટલી માલિકી. યસ કે નો? છતાંય કેટલા સંઘર્ષ, કેટલા ઝઘડા, કેટલી કોર્ટ કચેરી, કેટલા અબોલા. અનાજ માટે છે ને? વિચાર કરો, વિચાર કરો. જે પરમાત્માને માનીએ છે એ પરમાત્માએ સર્વસ્વ ત્યાગ્યું. યસ કે નો? અને પછી આપણે કહીએ છીએ ભગવાનના મહાવીરના માર્ગે ચાલીએ છીએ. ત્યારે મહાવીર કહે છે મેં ત્યાગ્યું એ તે માગ્યું. બોલતા નથી. યસ કે નો? તો માર્ગ એક કે જુદો? એમ તો ત્યાગ્યું ને આપણે નહીં. વિચાર, આપણે આપણી જાતને વિચારો તો તમને ખબર પડશે પ્રભુ વેર વી આર. કમસે કમ આપણે આપણી દ્રષ્ટિમાં કરેક્શન કરવું પડશે ફોર અવર બેટર પ્રોસ્પેક્ટ એન્ડ ફ્યુચર. બીજા માટે નથી, આપણા માટે. આપણું ભવિષ્ય અને આપણું નેક્સ્ટ વર્ષ સુધારવા માટે આપણે આપણી દ્રષ્ટિમાં કરેક્શન કરવું પડશે. આપણા જ્ઞાન દર્શનમાં કરેક્શન કરવું પડશે. હું મન વચન કાયાની વાત કરતો નથી. મન વચન કાયાનું ઓપરેશન કુદરતના હાથમાં છે. કુદરત નક્કી કરશે કે તમારા કર્મ પ્રમાણે મનુષ્યનો જન્મ આપું, પશુનો જન્મ આપું, નરગતિનો જન્મ આપું કે દેવલોકનો જન્મ આપું. ને જ્યાં જન્મ આપશે કર્મ પ્રમાણે એ પ્રમાણે કુદરત બોડી આપશે. યસ કે નો? તો ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જન્મ થાય તે પ્રમાણે કુદરત બોડી આપે છે. એ બોડી આપણું હોય પણ મોહ કેમ છૂટતો નથી? તો મોહ કેમ છૂટતો નથી? હે? જૈન થઈને જ્ઞાન નથી? બધા પાણી માંગે. જો એમને પાછું કીધું માગ્યું અને મારા પણ કર્યું. એટલે કહેવાનો મતલબ આપણે બધા ક્યારે આત્માને સમજવા, ઓળખવા અથવા તો આ શરીર અને આ દુનિયાને ફંડામેન્ટલી ઓળખવાને સમજવા પ્રયત્ન નથી કર્યો. જે જાણીએ છીએ બધું રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય નથી જાણતા. સનાતન સત્ય એટલે હતું, છે અને રહેશે. રિલેટિવ સત્ય એટલે અવસ્થાએ બદલાયા કરે. એ જ્ઞાનની કોઈ જરૂર નથી, પણ આપણે એમાં ઊંડા ઉતર્યા છે અને સનાતન સત્યમાં ઉતરવું જોઈએ. એ જ્ઞાન શરીરનું બંધારણ અને શરીરનું ચાલવું અને શરીરનો અંત આવવો એ તો કુદરતના હાથમાં છે, મેં કહી દીધું. બરાબર છે? પણ આ શરીરનો જન્મ થાય, જન્મતાની સાથે મા બાપ મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર મળે, ધર્મ મળે. કોણ નક્કી કરે? બોલો. આ કર્મ. પણ આજે તો ખબર નથી. Who select? Who decided?
કે આ કર્મ પ્રમાણે તમને મા બાપ આપવાનું કોણ નક્કી કરશે? નક્કી કોણ કરશે? તમારા કર્મનું ફળ છે, બરાબર છે, પણ ફળ આપનાર કોણ છે? એક્ઝામ મેં આપી એ કરેક્ટ છે, રિઝલ્ટ મારે લેવાનું છે, કરેક્ટ છે, પણ ટીચર જોઈએ કે નહીં? બોલતા નથી કે મારી જાતે આપી દો રિઝલ્ટ. એમ મેં કર્મ કર્યા હતા, પણ ફળ કોણ નક્કી કરશે? He is a mediator for all creatures, all human. Correct or not? એ ડિસાઈડ કરશે કે તમારા કર્મનું ફળ પ્રમાણે તમને મા બાપ કયા આપવા, ભાઈ બહેન કયા આપવા, રહેવાનું ઘર, ધર્મ, બધું એ જ નક્કી કરશે. શરીર તમારા હાથમાં નથી, એમ જન્મ પણ તમારા હાથમાં નથી. યસ કે નો? મૃત્યુ પણ તમારા હાથમાં નથી. અને જીવનમાં સુખ દુઃખના સંજોગો પણ આપણા હાથમાં કર્મના ફળ પ્રમાણે છે. રામને પણ વનવાસ જવું પડ્યું, ચોઈસ હતી. રામની સીતા ઉપાડી ગયા, ચોઈસ હતી. યુદ્ધ નતું કરવું, છતાંય કરવું પડ્યું. દુર્યોધનને સમજાવવા ગયા, ફેલ થયા, મહાભારત થયું. નહીં, ચોઈસ કોની પાસે? ભગવાન મહાવીરને 28 વર્ષે દીક્ષા લેવાની હતી, મોટા ભાઈ ભાભીએ ના પાડી દીધી. યસ કે નો? નહીં, ચોઈસ કોની પાસે છે એમ પૂછો લાઈફની. ના, આપણે કે હું મારી મરજીથી જીવું છું, એનું શું? એ ખાલી અજ્ઞાનનો અહંકાર જ છે ને. We have as a human any kind of independent power છે આપણી પાસે? માની બેઠા છે. હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું. કેવું અજ્ઞાન! અનાધિકારથી. નથી શરીર વિશેનું આપણને જ્ઞાન કે આ શરીર કોણે બનાવ્યું, કોણ ચલાવે છે. નથી જન્મ જીવન મૃત્યુ વિશેનું જ્ઞાન. જન્મ જીવન મૃત્યુ શરીરનું થાય છે. સત્તા સંપત્તિ સંબંધ સાધનો શરીરને મળે છે, અને જે શરીરને મળે છે એ તો બધું કુદરતનું છે, અને લઈ પણ કુદરત લે છે. યસ કે નો? તો પછી અત્યાર સુધી આને સમજવા માટે આટલા અવતારો કેમ? આખી બંધ આખી ખબર ઉઘાડે ખબર ના પડે? આપણી સામે અનેક માણસો જન્મે જીવે ને મરે છે, બધી સંપત્તિ પ્રાપ્ત કરે છે, સંબંધો પ્રાપ્ત કરે, સાધનો પ્રાપ્ત કરે, મૂકીને જાય છે. એ આપણને દેખાતું નથી? એના માટે વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે. યુ કેન સી ઓપન આઈ. તો પછી એની ભ્રાંતિ કેમ તૂટતી નથી કે જન્મ જીવન મૃત્યુ એ પણ મારું નથી, અને સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ મારા નથી? એવું સ્વીકારવામાં શું વાંધો છે? હું સ્વીકારવાની વાત કરું છું, ત્યાગ કરવાની વાત. પણ વાસ્તવિકતાનો તો સ્વીકાર કરો કે ધીસ ઇઝ ફેક્ટ. નથી જન્મ જીવન મૃત્યુ મારા હાથમાં, નથી સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા હાથમાં, અને મારા પણ નથી. આપે છે કુદરત કર્મના ભોગવટા પ્રમાણે, અને લઈ પણ લે છે. જન્મ પણ આપે છે, જીવન આપે છે, મૃત્યુ આપે છે, ને સત્તા સંપત્તિ સાધન એ પણ આપે છે, લઈ પણ. માટે આ આખું પેકેજ જ ઇટ સેલ્ફ મારું નથી. યસ કે નો? તો એવું સમજવામાં, સ્વીકારવામાં શું વાંધો છે? આટલી સાદી સીધી સિમ્પલ વાત, એની અંદર ચોપડીમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? આ તો દેખી શકાય એમ છે, પણ આજે આપણે સમજ્યા નહીં. એ સમજવાનું હતું. એ તપ જપ ને પૂજા પાઠ ને માળા તો બહુ કર્યા, ઉપવાસે બહુ કર્યા, પણ જે સમજવાનું હતું એ બધા જ તીર્થંકરો રાજકુમાર હતા. યસ કે નો? કોઈ ગરીબના ઘેર, અને છતાંય ચાલ્યા ગયા. પછી ક્યારે લાઈફમાં વિચાર કરે એમને કે મેં શું શું છોડ્યું? કારણ કે હતું તારે માનતા નતા. છોડવાનો પ્રશ્ન ક્યાં છે? મળ્યું તે કુદરતી રચના, કર્મનું ફળ, અને ગયું તે કર્મનું ફળ. તમે મેં છોડ્યું કહેવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? પણ આજના સાધુને પૂછો તો, દીક્ષા લીધા પછી 25 વર્ષ પછી પૂછો કે તમારી પાસે કશું નથી, તો એ શું કે? બોલો. સાધુ મહારાજને પૂછો, સંન્યાસીને પૂછો કે તમારી પાસે કશું જ નથી,
તો કે શું વાત કરો છો, હું તો 2 કરોડ રૂપિયાનું મકાન મૂકીને આવ્યો. આજની માર્કેટ વેલ્યુ બોલે. એ ગોલ્ડ જયારે છોડ્યું હોય ને ત્યારે 500 રૂપિયા એક 10 તોલા હોય, 10 ગ્રામ હોય, પણ અત્યારે 50,000 નો ભાવ બોલે કે આટલા લાખનું સોનું મૂકીને આવ્યો. એમ ના સમજાય. ચોરી પણ મોં નથી ગયો. કેવું સમજણ પડે છે. સોનાની વ્યાખ્યા આવી ને એટલે. વિચાર કરો. એટલે કહેવાનો મતલબ કે આપણે વાસ્તવિકતાને સમજવા ક્યારે પ્રયત્ન નથી કર્યો, અને જે ધર્મ ને સંપ્રદાય લોકોએ જે બતાવ્યું એમાં જ ઉતર્યા ઊંડા, એને જ ફોલો કર્યું, એને આપણો મુક્તિનો માર્ગ માની લીધો, એ જ વર્તુળમાં રહ્યા, એનાથી આગળ કશું વિચાર્યું. આજે હું વાત કરું છું કે અસામાન્ય વાતો તો નથી ને, સમજી શકાય એ વાતો છે. એ તો વાતો નથી કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જોઈએ, એવું તો કશું બોલ્યો નથી ને. વિચાર કરો, જે શરીરના જન્મ, જીવન, મૃત્યુ કુદરતના હાથમાં છે. સામાન્ય વ્યક્તિને કર્મના ભોગવટા કુદરતના હાથમાં છે, સુખ દુઃખના ભોગવટા, ને છેલ્લે શ્વાસ બંધ પણ કુદરત કરે છે. વિચાર કરો કે આ બધું જો કુદરત કરતી હોય ને શરીર કુદરતનું હોય તો આપણું શું? અને આપણું નથી તો પછી અંદર રાગ દ્વેષ કરવાનું કારણ શું એ બતાવો. રાગ દ્વેષ કરવાનું કારણ શું? સૈન્ય જ્ઞાન. આત્મા છો તો જાણો છો. એટલે આત્માની સાથે આ જગત શું છે એ પણ સિદ્ધાંતથી જાણવું પડશે. એનું નામ દર્શન, ને હું આત્મા છું એનું નામ જ્ઞાન. આપણે જ્ઞાન તો જાણ્યું, દર્શન ના જાણ્યું, અને દર્શન વગર જ્ઞાન ના હોય. પહેલું કેવળ દર્શન હોય, પછી કેવળ જ્ઞાન. પણ આપણે તો જ્ઞાન જાણ્યું, દર્શન નથી જાણ્યું. હું આ દર્શનની વાત કરું છું. કયું દર્શન? સમ્યક દર્શન. મિથ્યા દર્શન તો છે, સમ્યક નથી. સમ્યક એટલે સૌલું, અને સમ્યક એટલે શાશ્વત. સમ્યક એટલે સનાતન, અને સનાતન એટલે જીવ માત્રને લાગુ પડે, માને કે એ જાણવું, એનું નામ સમ્યક દર્શન. એ સમ્યક દર્શન જો દ્રષ્ટિમાં સમજાય અને ફિટ થાય તો રાગદ્વેષ ના થાય. હિસાબ તો જે છે ભોગવવા જ પડશે, પણ નવા રાગદ્વેષ. કારણ કે તમને ખબર પડી ગઈ કે મનવચન કાયા મારા નથી, અને મનવચન કાયા સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ મારા. પછી રાગદ્વેષ કરવાનું કારણ શું? કારણ તો હોવું જોઈએ, આપણું હોય તો કરીએ ને. આ તો કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે, અને કર્મ પૂરા થશે એટલે એમાં આપણું ક્યાં આવ્યું? અને આપણું નથી તો રાગદ્વેષ નું કારણ શું? રાગદ્વેષ નું કારણ શું એમ કહો મને. આ દુનિયામાં જે જે વસ્તુઓ જેને જેને પ્રાપ્ત થાય છે તે બધી વસ્તુઓ પહેલા બીજા પાસે નથી. આપણને પૈસા મળ્યા, બીજા પાસેથી મળ્યા ને. આપણને મકાન મળ્યું, કોઈની પાસેથી જ મળ્યું ને. આપણને કાર મળી, કોઈની પાસેથી જ મળી ને. આપણી પાસેથી હવે તો માલિકી ક્યાં છે? યુ આર યુઝર ઓર ઓનર? ને થઈ જઈએ છે એનો માર ખાઈએ છીએ. આપણે યુઝર છે કે ઓનર છીએ? અને થઈ જઈએ છે આમાં. આ તપ જપ ક્યાં વચ્ચે આવે છે? આમાં પૂજા પાઠ ક્યાં વચ્ચે આવે છે? આમાં ઉપાસ કરવાનું આવ્યું? સાચું જ્ઞાન જાણતા જ નથી આપણે. આજે ભારત વર્ષની અંદર એટલીસ્ટ 35 જૈન આચાર્ય અમારા પરિચયમાં છે જે આ વિજ્ઞાનની વાત કરે છે. વિજ્ઞાનની કયું વિજ્ઞાન? વિતરાગ વિજ્ઞાન કો કે સનાતન વિજ્ઞાન કો? એક જ છે. જે વિતરાગ બનાવે વિતરાગ વિજ્ઞાન, જે સનાતન છે એ જ વિતરાગ વિજ્ઞાન, જે ક્યારે બદલાતું નથી, જેનો ક્રિએટર કોઈ છે નહીં. શાશ્વત નો ક્રિએટર ના હોય, ને શાશ્વત નો એન્ડ પણ. મને મોબાઈલમાં પ્રશ્ન પૂછે વોઇસ ઉપર, હું જવાબ આપું છું. વિજ્ઞાન તો એક જ છે. જૈનમાં સ્પષ્ટ કહ્યું છે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ વેદાંતમાં કહ્યું, ને રાગ દ્વેષ ને અજ્ઞાન આ 3 કાઢવાનું કીધું. રાગ દ્વેષ ને અજ્ઞાન કાઢો તો મોક્ષ છે. વેદાંતમાં મળ, વિક્ષેપ ને અજ્ઞાન કીધું. બંનેમાં અજ્ઞાન છે. અજ્ઞાન છે તો રાગ દ્વેષ છે, અજ્ઞાન નથી તો રાગ દ્વેષ નથી. સંસાર તો આપણે હતો, તીર્થંકરો ને હતો. તીર્થંકર કેટલા? 24. એમાં 16માં નામ શું? 17માં ને 18માં. આ 3 તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા હતા, ખબર છે? આ 3 તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા હતા. હું લાસ્ટ બર્થ ની વાત કરું છું.
આગલો અવતાર નથી કહેતો, લાસ્ટ બર્થ 16, 17 ને 18 આ ત્રણે ચક્રવર્તી તરીકે જન્મ્યા બાય બર્થ. પણ ચક્રવર્તી કહેવાય ક્યારે? છખટનું રાજ્ય જીત્યું. આપણને ખબર છે કે આપણને પીઓ કે લેતા દમ નીકળી જાય છે, અને એમને 6 ખંડ કેવી રીતે જીત્યા હશે એ તમારે વિચારવાનું. યસ કે નો? બી પ્રેક્ટિકલ. 6 ખંડ કેવી જીત્યા હશે? એમને બધા આપી દીધા સામેથી. બોલો, યુદ્ધ નહીં કર્યું હોય? એ ઘણું જ કરવું. નિયુદ્ધમાં સામ દામ દંડ ભેદ હોય કે ના હોય? જૂઠ કપટ બધું હોય કે નહીં? વિચાર કરો. તીર્થંકરનો જીવ લાસ્ટ બાર ચક્રવર્તી કે જન્મ્યા, 6 ખંડ જીત્યા સ્ટેપ બાય સ્ટેપ, ત્યારે એને ચક્રવર્તી કહેવાય. 6 ખંડ જીત્યા એટલે એમાં સત્ય તો હોય નહીં, અસત્ય જ હોય, ચોરી જ હોય. બીજાનું લીધું ને આપણે. યસ કે નો? બરાબર છે. અને સત્ય એટલે અસત્યની જગ્યાએ અસત્યની જગ્યાએ અસત્ય, ચોરી. પછી પરિગ્રહ. કેટલો પરિગ્રહ એમને? 6 ખંડના માલિકનો પરિગ્રહ ઓછો હોય? અનેક રાણી, નો બ્રહ્મચર્ય, હિંસા કેટલી? 5 માંથી એકે મહાવ્રત નહીં સાહેબ, બોલતા નથી. હું છેલ્લા અવતારની વાત કરું છું. 5 માંથી એકે નહીં. સમજાય છે? એ જ અવતારમાં તીર્થંકર ને એ જ અવતારમાં મોક્ષે ગયા. આ જાણવાની જરૂર છે. વાય? નોટ બીકોઝ ઓફ કર્મફલ. આપણા કરતા તો ભયંકર કર્મો હતા, પણ બીકોઝ ઓફ ધેર ઇઝ નો ઇગ્નોરન્સી. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન. અને પુરુષાર્થ કરવાનું સાધન એ દ્રષ્ટિ છે, જેનું નામ છે જ્ઞાન અને દર્શન. અનાદિકાળથી આપણને ખોટું ભણાવ્યું છે. મન વચન કાયાથી પુરુષાર્થ થાય છે. આ જ ભ્રાંતિ છે. મન વચન કાય થતી કોઈ પણ ક્રિયા માટે કોઈ પણ મનુષ્ય જવાબદાર નથી. કુદરત જ સંજોગ આપે છે, પણ એને માલિકી કરી, કરતા ભાવ કર્યો, ભોગતા ભાવ કર્યો, એના માટે જવાબદાર છે. એનું નામ અજ્ઞાન, એનું નામ ક્રિયા. આ મકાન મળ્યું એ અજ્ઞાન નથી, પણ મારું મકાન છે તો અજ્ઞાન છે. હિંસા કરી એ અજ્ઞાન નથી, પણ મેં હિંસા કરી તો અજ્ઞાન. હિંસા કરવી જોઈએ એ અજ્ઞાન, અને ક્રિયા એ કુદરતી રચના, કર્મફળ. સમજાય છે? અઢળક સંપત્તિ, 6 ખંડના માલિક, કુદરતી રચના, કર્મનું ફળ. પણ હું એનો માલિક છું તો પછી કર્મ બંધાશે. પ્રશ્નો હોવાથી કર્મ નથી બનતા, અજ્ઞાનથી કર્મ બંધાય છે, અને અજ્ઞાન એમને નતું, માટે કર્મ બંધાયા. અને માટે ક્યાં ગયા? મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ કર્મ બાંધવાનું સાધન જ નથી. આ જ ભ્રાંતિ છે આપણને ભણાવવામાં આવ્યું છે કે મન વચન કાયાથી ધર્મ થાય છે. મન વચન કાયા તો મશીન છે, જડ છે. તમે બતાવ્યું નહીં હમણાં? આખું ના એક્સપ્લેન કર્યું મેં તમને? આપણી પાસે આ શરીર પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ, કાલે શું થવાનું છે એને ખબર નથી. હવે જે એને ખબર નથી એના માટે આ જવાબદાર કેવી રીતે હોય? કેવી રીતે હોય? પણ આ જે કઈ કરી રહ્યો છે એની પાછળ મારી અંદર જે દ્રષ્ટિમાં અજ્ઞાન છે, એ અજ્ઞાનથી માલિકી ભાવ, કર્તા ભાવ અને ભોગતા ભાવના અજ્ઞાનને કારણે હું રાગ દ્વેષ કરું છું. એનાથી કર્મ બંધાય છે, એનાથી જન્મ મરણ થાય છે. કર્મ બંધાય છે એ જોઈ શકાતા નથી, પણ કર્મો ભોગવો છો એ દુનિયા જોઈ શકે. યસ કે નો? પણ આપણે તો કહીએ છીએ અમે તો પૂજા કરીએ છીએ, કર્મ કહેવાય. બોલતા નથી. મારે ક્વેશ્ચન. યસ. તો પછી કરુણા, અનુકંપા, દાન એનો ક્યાં છે સ્થાન? કરુણા, અનુકંપા અને દયા, આ ત્રણેય શબ્દો વ્યવહારમાં જુદા છે, આધ્યાત્મમાં જુદા છે. વ્યવહારમાં આપણે કરુણા શબ્દ વાપરીએ છીએ ઇક્વલ ટુ દયા. આધ્યાત્મમાં કરુણા એટલે આ આત્માનો ક્યારે મોક્ષ થાય એને કરુણા કહેવાય. અને દયા એ ફિઝિકલ બોડી માટે હોય, આત્મા માટે ના હોય. પણ આપણે કરુણાનો શબ્દ વ્યવહારમાં દયામાં લઈ ગયા, અને ભગવાનની કરુણા હતી આ જીવ ક્યારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટે એના માટે હતું. સુખ દુઃખમાંથી છૂટે એ પ્રશ્ન નતો.
સમજાય છે? એટલે કરુણા શબ્દ આત્મા માટે વપરાયો અને દયા શબ્દ બોડી માટે. આપણે બેન દયા કરી નાખીએ. અનુકંપા એટલે શું? હા, એ શબ્દ જુદા છે ને. મગનભાઈ છગનભાઈ શબ્દ જુદા છે. બે માણસ તો કહેવાય. બંનેના મિનિંગ શું છે? જુદા છે. અનુકંપા બે પ્રકારની. એક અનુકંપા, કોઈ માણસે દુઃખી જોઈને દુઃખી થવું અથવા દુઃખ અનુભવવું, એને અનુકંપા કહેવાય. અને એક માણસ અજ્ઞાનથી અનેક પ્રકારના કર્મ બાંધે છે, એને પણ અનુકંપા પણ જ્ઞાનીઓની કહેવાય. એ બહાર દેખાય. ભગવાનને ખબર પડે કે આ જીવ કેવું કર્મ બાંધે છે નરગતિનું, અને ત્યાં જેનું ભોગવશે 10 લાખ વર્ષ, એ અનુકંપા. પણ એ બહાર દેખાતું નથી. તો અનુકંપા, કરુણા એક નોન ફિઝિકલ થિંગ છે. અને ત્રીજું શું બોલ્યા? હે? દાન. આપણે ફિઝિકલ દાનને દાન કહીએ છીએ. એનાથી તો સંજોગો જોઈએ, હોય તો આપી શકો. યસ કે નો? પણ મહાવીર દાન આપતા હતા. એ કયું આપતા હતા? જ્ઞાન દાન અને અભય દાન. અભય દાન મહાદાન છે, જ્ઞાન દાન શ્રેષ્ઠ દાન છે. સમજાય છે? અને આ લક્ષ્મીનું દાન, આહાર દાન, ઔષધ દાન એ સંજોગાધીન છે. એ પુણ્ય ફળ છે. એને મોક્ષ સાથે, આત્મા સાથે કોઈ સંબંધ નથી. આ બધું સમજવું પડે સાહેબ. અત્યાર સુધી આ ગોળ ગોળ કર્યું છે. આપણે જે આરતી કરવાથી, જે પૂજા કરવાથી પુણ્ય બંધાય છે, એ આરતી અને પૂજા સાધુઓને ના હોય. યસ કે નો? કેમ એ લોકોને પુણ્યની જરૂર નહીં? બોલતા નથી. તો એ લોકોને કેમ નહીં? શું? ભાવ ક્રિયા કરવાની હોય. અને આપણે ભાવ નહીં હોય પણ સાધુ ને એટલે આપણે હોય ને એમને હોય, તો પછી ફેર ક્યાં રહ્યો? આપણે ડિફરન્સ પૂછું છું હું તમને. આપણે ભાવ છે, એમને ભાવ છે. આપણે ક્રિયા છે, એમને ક્રિયા છે. તો ડિફરન્સ ક્યાં છે? તો આપણે આ ક્રિયાને પુરુષાર્થ માની છે, એમને એ ક્રિયાને પુરુષાર્થ કેમ નહીં? સિદ્ધાંત બધા માટે સરખો હોય કે જુદો હોય? તો આ તો જુદો પડી ગયો. વિચાર કરો. યસ કે નો? સાધુને પૂજા નહીં કરવાની, આરતી નહીં કરવાની. કેમ? ને આપણે કરીએ તો પુણ્ય બંધાય. કેમ પણ એવું? માન્યતા. તો પણ આપણા માટે શું કામ ખોટી માન્યતાઓ તો આપણને આપે? એનું ખોટું જ્ઞાન આપવું જોઈએ. બોલતા નથી. વિચાર કરો. બધું ત્યાગી દીધું છે. હા, પછી એ જ્ઞાન આવી ગયું છે એમના વકાલ. ભાવની જ જરૂર છે, જ્ઞાન ક્રિયાની જરૂર નથી. ક્રિયા તો બધી કરે છે. પ્રતિક્રમણ નથી કરતા, વિહાર નથી કરતા, ઓછે વરો નથી જતા, કે બધી ક્રિયા નહીં? બોલતા નથી. ચોમાસું નથી કરતા, બે ધાર્મિક ક્રિયા આખો દિવસ નથી કરતા, એ ક્રિયા નથી? શરીરથી જ થાય છે ને બધું. તમે ક્રિયા નથી કહેતા તો પછી તો હું લિસ્ટ ગણી રાખું. ક્રિયાના પ્રકાર જુદા છે, પણ ક્રિયા તો કરે છે. એટલે ક્રિયા નથી કરતા એ સબ્જેક્ટ આવવો જોઈએ નહીં. મારે તમને સાચું જ્ઞાન પકડાવવું છે, પણ પહેલા તમારું ચકાસી જોવું છું કે તમારી પાસે શું જ્ઞાન છે. અત્યાર સુધી તમે જૈન છો, આટલા વર્ષો કાઢ્યા, તમારી પાસે શું જ્ઞાન છે? તો કે સાધુને એટલા માટે ક્રિયા ના હોય કારણ કે સાધુ આત્માની સાધના કરે છે એવું માનવામાં આવે છે. ભલે અત્યારનો સાધુ નથી કરતો, પણ એવું માનવામાં આવે છે કે સાધુ છે એને માત્ર આત્માની સાધના કરવાની, એને પાપ પુણ્યની જરૂર નથી. માટે એને કોઈ પણ ધાર્મિક શુભ ક્રિયાઓની જરૂર નથી. That is the concept. સમજાય છે? જે સાધુ ત્યાગ લીધો છે, એ ત્યાગ આત્માની અનુભૂતિ માટે લીધો છે એવું માનવામાં આવે છે. એને પાપ પુણ્યની જરૂર સમજાય છે? માટે એમને શુભ ક્રિયાની જરૂર નથી. અને મનુષ્ય કહે છે કે ના, મારે તો સારો ભાવ જોઈએ છે, હજુ મોક્ષે જવું નથી, તો એને પુણ્યની જરૂર છે. બંનેના કોન્સેપ્ટ જુદા છે. સમજાયું? પર્પસ, ઇન્ટેન્શન બંનેના જુદા છે. એટલે અનાદિકાળથી આવું ચાલ્યા કરે છે. પણ સાચી વાત ક્યારે આપણને સમજવા મળતી નથી. મૂળ જ્ઞાન
શાસ્ત્રથી હજારો યોજન ઉપર છે. સમજાય છે? મૂળ જ્ઞાન એ માત્ર અનુભવ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? અનુભવ જ્ઞાન ક્યારે ચોપડીમાં આવી શકે? તમને જિંદગી જીવ્યા હોય અને જિંદગીમાં જે જે અનુભવ થયો હોય એ તમે ચોપડીમાં લખો. દાખલા તરીકે તમારી ભાષામાં, પછી એ તમારો છોકરો વાંચે, એને જ્ઞાન થઈ જાય ને? થાય નહીં તો શાસ્ત્ર વાંચીને બધા તો કેવળ જ્ઞાની થઈ ગયા હોય. એટલે શાસ્ત્રમાં બધું ઇન્ફોર્મેશન છે કે જ્યાં સુધી કોઈ અનુભવી પુરુષ ન મળે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન સાધન તરીકે જરૂર છે. પણ અનુભવી પુરુષ મળે તો સાધનની જરૂર નથી. 24 તીર્થંકરમાંથી એક પણ તીર્થંકરે ક્યારે શાસ્ત્ર વાંચ્યું નથી ને શાસ્ત્ર વાંચીને ક્યારે બોલ્યા નથી. હા કે ના? કૃષ્ણ ભગવાને જે અર્જુનને જવાબ આપ્યા એ શાસ્ત્રમાંથી નતા આપ્યા. અનુભવ જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય, ચોપડીમાં ના હોય. ચોપડીમાં ઇન્ફોર્મેશન હોય. શું છે? પણ એ ઇન્ફોર્મેશન સમજવા માટે પણ અનુભવીની જરૂર પડે. તમને બિલકુલ ખબર ના પડે. શબ્દને અર્થ જાણો, મર્મ જાણો. માટે જ્ઞાનીઓને સ્પષ્ટ કહ્યું, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. નિવેડોનો મતલબ થાય પરમેનન્ટ સોલ્યુશન. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ જ્યાં સુધી અનુભવી ના મળે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન સાધન તરીકે કામ કરશે. પણ એ સોલ્યુશન નથી, એ સબસ્ટિટ્યુટ છે. શું છે? પેલું નથી માટે. પણ જો અનુભવી મળે તો પછી એની જરૂર નથી. પણ મિથ્યા દૂર કરવા માટે તો જ્ઞાન જોઈએ ને. હે? મિથ્યા દૂર કરવા માટે શાસ્ત્ર જ્ઞાન જોઈએ કે નહીં? મિથ્યા દૂર કરવા માટે શાસ્ત્ર જ્ઞાન, પહેલી વસ્તુ એ કે શાસ્ત્ર જ્ઞાન તમે જે વાંચો છો એ બધું જ્ઞાન તમારા માટે મિથ્યા છે. બધું જ. કારણ કે શાસ્ત્રમાં જે લખ્યું છે પણ દ્રષ્ટિકોણની બોલતા નથી. આપણી કેમની? વાંચનારની દ્રષ્ટિથી વાંચે કે લખનારની દ્રષ્ટિથી વાંચો? મારી પાસે જે દ્રષ્ટિ છે એ પ્રમાણે મને સમજણ પડે ને, કે લખનારે કઈ દ્રષ્ટિ લખ્યું છે મને સમજણ પડે. તો મિથ્યા પણ મારી જ છે. એટલા માટે તો કીધું આપણી દ્રષ્ટિ મિથ્યા છે, તો આપણે જે શાસ્ત્ર વાંચીશું એ મિથ્યા જ છે. પ્રશ્ન દ્રષ્ટિનો છે, પ્રશ્ન શાસ્ત્રનો. પ્રશ્ન એ નથી કે દુનિયા લાલ છે, પણ પ્રશ્ન એ છે કે મારા ચશ્માનો કલર લાલ છે. બોલતા નથી. ના સમજાયું? મેં ગ્લાસ લાલ કલર પહેર્યા, તુને કેવી દેખાય? તો પેલું કે દુનિયા લાલ નથી, પણ પેલું કે મને દેખાય છે ને. પણ એનું કારણ દુનિયા છે કે ગ્લાસ છે? તો હું શાસ્ત્ર વાંચું છે મારી દ્રષ્ટિ છે કે શાસ્ત્રમાં લખ્યું છે વાંચું છું મારી દ્રષ્ટિથી? ચશ્મા કોના? લખનારના ચશ્મા આપણા છે? બોલતા નથી. એને એના ચશ્માથી લખ્યું અને આપણે આપણા ચશ્માથી. બેનો મેર પડશે? બોલતા નથી. શાસ્ત્ર વાંચવા જાય છે, સમજવા જાય છે. જીવતો છોકરો 25 વર્ષનો અને જીવતો બાપ 50 વર્ષનો, બે જીવતા એકબીજાને સમજી શકતા નથી. બે જીવતા છે, બે પાસે બુદ્ધિ છે, તોય કે છે જનરેશન ગેપ ને કારણે નથી સમજાતું. યસ કે નો? 25 વર્ષના બે જીવતા છે, પણ 25 વર્ષના ડિફરન્સમાં એકબીજાને સમજી શકતા નથી. બાપ બેટાને સમજી શકતો નથી કારણ કે 25 વર્ષ નાનો છે. પણ એ બાપ 5000 વર્ષ પહેલા 2500 વર્ષ પહેલા છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. જીવતો નથી, સમજાવતો. બોલતા નથી. જીવતું ના સમજાય ને ચોપડી સમજાશે? તો પછી મિથ્યા કેમ દૂર થાય? એટલે તો મેં કીધું તમે જે પૂછ્યું એના માટે મારે આ જવાબ આપવો પડ્યો. એવું જો હોત કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો આવતો હોત
તો આવી ગયો હોત. આપણને કોઈ વસ્તુનું ફંડામેન્ટલ જ્ઞાન જ નથી. ફંડામેન્ટલ કહેવાય ને, જે બેઝિક. આપણને જૈન છીએ પણ એ ખબર નથી પડી કે આગમની રચના ક્યારે થઈ, આગમ કોણે લખ્યા, કઈ જ ખબર નથી તમને, ભલે જૈન છો તો. સમજાય છે? આગમ મહાવીરના નિર્વાણ પછી 1000 વર્ષ પછી લખાયા છે એપ્રોક્સિમેટ, વલ્લભીપુરની અંદર. અને દેવરજી ઘણી વાર આચાર્યની નિશ્રામાં લખાયા છે 500 આચાર્યની હાજરીમાં. એ વખતે કોઈને કેવળ જ્ઞાન નતું કે આગમ મહાવીર લખ્યા છે, તો કે ના, ગણધર પણ ના લખે કોઈ દિવસ, કોઈ દિવસ ના લખે. સૂત્રો બધા ગંધર્વ ના લખે. બિલકુલ એક પણ નહીં. હંમેશા એટલું ધ્યાન રાખ, પેલા સિદ્ધાંત સમજો. આ દુનિયા સિદ્ધાંતથી ચાલે છે, વ્યૂ પોઈન્ટ થી નથી ચાલતી. જ્યારે કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાની ઉપલબ્ધ હોય ત્યારે શાસ્ત્રનું અસ્તિત્વ ના હોય. આ પેલા પ્રિન્સિપલ સમજો, પછી કયું શાસ્ત્ર એ ના પૂછો, શાસ્ત્રનું અસ્તિત્વ જ ના હોય બસ. અને જ્યારે કેવળ જ્ઞાનની વિચ્છેદ થઈ જાય, કેવળ જ્ઞાન વિચ્છેદ થઈ જાય, ત્યાર પછી શાસ્ત્રની રચના થાય. કારણ કે હવે બીજો કોઈ આધાર નથી. સમજાય છે? એટલે મહાવીરના નિર્વાણ પછી એક ગણધરોનું નિર્વાણ થયું, બધાય મોક્ષે ગયા. પછી શું થઈ ગયું? હવે તો કોઈ કેવળ જ્ઞાની છે નહીં. તીર્થંકરે નથી અને કેવળ જ્ઞાની નથી. હવે શું કરવાનું? ત્યારે જે સાધુએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એમના પૂર્વજો પાસેથી, એ જ્ઞાન પહેલા ધારણ કરતા હતા. શું કરતા હતા? ગોખી નાખતા હતા. શું કરતા હતા? ધારણ કરવું એટલે ગોખી નાખવું. એ ગોખેલું જેટલું યાદ હતું એ બધું લખવા માંડ્યું. જેને જેને જેટલું યાદ હતું, 14 પૂર્વનું જ્ઞાન તો બહુ મોટું છે, પણ જેને જેટલું યાદ આવ્યું એ બોલવા માંડ્યા અને લખવા માંડ્યા. કારણ કે બધું તો યાદ ના રહે. એનાથી આ શાસ્ત્ર બન્યું છે. સમજાય છે? આ શાસ્ત્ર કોઈ કેવળ જ્ઞાનીએ લખ્યું નથી. પેલા પ્રિન્સિપલ સમજી જાઓ. પણ જેને જેને જે મેમરી હતી એ મેમરી લખેલી છે. એ મેમરી પછી સેકન્ડ સ્ટેજમાં એના ઉપર ટીકા ટિપ્પણી થઈ, ડિસ્ક્રિપ્શન, કે આ સૂત્રમાં શું કહેવા માંગે છે, આ સૂત્રમાં શું કહેવા માંગે છે, જેને આપણે ભાવાર્થ, ટીકાર્થ બધું આવે છે એની અંદર. સમજાય છે? ત્યાર પછી જેમ જેમ આચાર્ય ભગવંતો પરંપરામાં આવવા મળ્યા એમ એમાં કરેક્શન પણ કરતા ગયા. મેં નામ પણ લખ્યું છે કે આ આચાર્ય મહારાજે આમાં આ જગ્યાએ કરેક્શન કર્યું. સમજાય છે? તો પછી જીનવાણી શું કામ કહેવાય? તો પછી આપણે એને જીનવાણી શું કામ થઈ ગઈ? બીજો ઓપ્શન શું છે તમારી પાસે? કારણ કે બીજા કોની તો વાણી નથી. જેને જે યાદ રહ્યું છે લખ્યું છે. આજે મને ગીતા નો ભાવાર્થ ખબર નથી, પણ ગીતાનો અર્થ જાણું છું, તો હું પ્રવચન કરું છું, લાખો લોકો મને સાંભળે છે. ડઝન્ટ મેટર કે મારી પાસે ગીતાનો સાર છે, કે હું કૃષ્ણ થઈ ગયો છું, ડઝન્ટ મેટર. તો લોકો તો એમ જ કહેવાના કે આ ગીતા ભણાવે, એમ જ કહેશે ને. ટાઇટલ તો એ છે, બીજું શું લાવે? ટાઇટલ બીજું શું લાવે? એમ કહો મને. હજારો લાખો લોકો ગીતા સમજાવે છે, એમ આઈ રાઈટ? તો એમ જ કે ને કૃષ્ણ ભગવાનની ગીતા, એમ જ કે ને. બીજો શબ્દ શું લાવે? એમ કહો. તમે જેને આગમ ના બોલો તો બીજો શબ્દ ક્યાંથી લાવો? તમારું જ્ઞાન તો છે જ નહીં. નથી આચાર્યો એ તો એ જે યાદ રહ્યું લખેલું છે. 500 આચાર્યની નિશ્રામાં આ આગમ લખાયા છે એ હું પહેલા ભૂલી ગયો. અને એક દિવસમાં લખાયા નથી. ઇટ્સ અ લોંગ પ્રોસેસ. એ તો વલ્લભીપુરમાં છે ને. બધું ઇતિહાસ ત્યાં આગળ છે. હું જે બોલું છું ને એ હિસ્ટોરિકલ વાત કરું છું. મારો વ્યૂ પોઈન્ટ કહેતો નથી. આમાં મારો વ્યૂ પોઈન્ટ કામ ના લાગે. જીનવાણી છે એ આચાર્યોએ લખી છે. યસ. So that should be the fundamental. તમારી પાસે બીજો ઓપ્શન નથી ને. જેમ ગીતા કૃષ્ણએ લખી નથી, ને રામાયણ રામ નથી લખી, પણ તમારી પાસે ઓપ્શન છે કોઈ પણ દ્રષ્ટિથી ટ્રુથ હોય એમ નહીં. તમારી પાસે ઓપ્શન છે કોઈ? ગીતા કૃષ્ણએ લખી નથી,
પણ આજે આ ગીતા છે એ તમે માનવાના ને કે બીજો ઓપ્શન છે તમારી પાસે? રામાયણ રામે નથી લખ્યું પણ તમારી પાસે ઓપ્શન શું છે? તો કે આજ રામાયણ સાચી છે. એમ જ તમે કહેવાનું ઓપ્શન શું છે એમ કહો મને. ના અને ના માનવું એ તમારી પાસે ઓપ્શન છે બીજો કોઈ? ખ્યાલ આવી ગયો? ઓપ્શન નથી માટે સાચું છે એવું પ્રૂવ થતું નથી. ઓપ્શન નથી માટે ઓરિજિનલ છે એવું સાબિત થતું નથી. ખ્યાલ આવ્યો? હા, પરંપરાગત છે. શું છે? પરંપરાગત. એ પછી તો અનેક ધર્મના ફાટા પડ્યા. જૈનોમાં પણ અનેક પ્રકારના પુસ્તકો, દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, એના જે ડિફરન્સીસ છે કેટલા બધા છે મારા કરતા તમને વધારે ખબર છે. આપણે એમાં જવું નથી. ખ્યાલ આવી ગયો ને? જો કોઈ પણ વસ્તુ ઓથેન્ટિક હોય તો પછી એમાં ડિસ્કશન ના આવે. પણ ઓથેન્ટિક નથી માટે તો ડિફરન્સીસ થાય. યસ કે નો? વ્યૂ પોઈન્ટ કરતા તારે તો ડિફરન્સ થાય. એક કે છે કે મંદિર અમને મૂર્તિને માનીએ જ નહીં. વિતરાગના માર્ગમાં એક કે છે મૂર્તિ વગર ચાલે નહીં. તો ખોટા કોને કયો મહાવીરનો માર્ગ નથી એમ કેવો એમ કહું છું? બંને સાથે તો કોન્ટ્રાડિક્ટ છે. એને જ એકાંતવાદ કીધું. હે? એકાંતવાદ અનેક અનેકાંતવાદ શું અનેકાંતવાદ? છે. તમે કહો છો એ સાચું છે, હું કહું એ પણ સાચું. તો એ જ કહું છું ને. એટલે એક મિનિટ, એટલે બંને વસ્તુ જયારે સાચું કહો અને પછી સોલ્યુશન આવે. જૂઠું બોલવું તે ખોટું છે, પેલો કે જૂઠું બોલવું તે સાચું છે, એટલે શું સોલ્યુશન આવ્યું? તો તેને નહીં કહેવાય કે સોલ્યુશન ના આવે. જ્ઞાન એનું નામ કહેવાય કે સોલ્યુશન ના આવે. જે સોલ્વ યોર પઝલ એને જ્ઞાન કહેવાય. પઝલ એમનું અમે રાખીએ તો એનું જ્ઞાન કહેવાય. અનેકાંતવાદનો મિનિંગ શું હતો? અનેકાંતવાદનો મિનિંગ કે એક જ્ઞાની તરીકે હું દરેક વ્યક્તિના વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરું અને સેન્ટર ના છોડું, એનું નામ અનેકાંતવાદ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ને આપણે શું કરી નાખ્યું? અનેકાંતવાદના દરેકના વ્યૂ પોઈન્ટનો મિનિંગ શું છે? પણ એ તો છે જ બધા પાસે નથી. એક કે છે રામ ભગવાન, એક કે છે કૃષ્ણ ભગવાન, એક કે છે મહાવીર ભગવાન, એક કે છે શિવ ભગવાન, એક કે છે સ્વામિનારાયણ ભગવાન. તો અનેકાંતવાદ નથી? પણ તમે એક્સેપ્ટ કરશો તો પછી મિનિંગ શું રહ્યો પછી? એવી રીતે અનેકાંતવાદ નથી. અનેકાંતવાદ એટલે દરેક વ્યક્તિને પોતપોતાના વ્યૂ પોઈન્ટો કહેવાનો અધિકાર છે, પણ મારે મારું સેન્ટર છોડવાનું નથી. અનેકાંત એટલે બધાને એક્સેપ્ટ નથી કરવાના, ઓપોઝ નથી કરવાના. એઝ પર ધ વ્યૂ પોઈન્ટ ઇઝ ઓલ્સો કરેક્ટ, ઇઝ ઓલ્સો કરેક્ટ. એ પણ સાચો છે, એ પણ સાચું છે, એ પણ સાચું છે, પણ સેન્ટર છોડવાનું નથી. એક વ્યક્તિ કહે છે રામને ભગવાન માનું છું, એક કહે છે કૃષ્ણને, એક કહે છે મહાવીરને, એક કહે છે શિવને, એક કહે છે સ્વામિનારાયણને, એક કહે છે હું ક્રાઇસ્ટને માનું છું, એક કહે છે હું પૈગંબરને માનું છું ભગવાન. બરાબર છે? આ બધાના વ્યૂ પોઈન્ટોને હું એક્સેપ્ટ કરું છું વિધાઉટ ઓપોઝ. અને હું આત્મા છું ભગવાન તરીકે, એને સેન્ટર છોડતો પણ અને પેલા ખાતે ઓપોઝ કરતો પણ. એનું નામ અનેકાંતવાદ. અનેકાંત અને શાદવાદ. એટલું અનેકાંતવાદ થાય તો સંઘર્ષ થાય, પણ શાદવાદ એટલે એના વ્યૂ પોઈન્ટ થી એક્સેપ્ટ કરું છું, સનાતન સત્ય તરીકે. એટલે આપણે ઝઘડો ને પછી ક્યાં લઈ ગયો? પણ ઝઘડો થાય આપણે એમ કે તમારા વ્યૂ પોઈન્ટ પણ કૃષ્ણ ભગવાન બરાબર છે, તમારા વ્યૂ પોઈન્ટ રામ ભગવાન બરાબર છે, તમારા માટે શિવ બરાબર છે, તમારા માટે સ્વામિનારાયણ બરાબર છે, તમારા માટે મહાવીર બરાબર છે. તમે બધા વ્યૂ પોઈન્ટ પ્રમાણે સાચા છો, પણ હું માનું છું કે સોલ ઇઝ અ ગોડ, ધેટ ઇઝ માય સેન્ટર પોઈન્ટ. બાકી બધા વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ ડિફરન્સ હોય શકે, સેન્ટરમાં ડિફરન્સ, સનાતન સત્યમાં ડિફરન્સ ના હોય, પણ વ્યૂ પોઈન્ટમાં તો હોઈ શકે ને. એટલે વ્યૂ પોઈન્ટ છે ત્યાં સુધી અજ્ઞાન છે, અને અજ્ઞાન છે ત્યાં સુધી પાપ પુણ્ય છે, પાપ પુણ્ય છે ત્યાં સુધી જન્મ મરણ છે. મારી આત્મા ઉપર લાગ્યા હોય કસાયો, એ આપણે દૂર કરવા માટે શું? અજ્ઞાનનો નાશ. અને અજ્ઞાન શું છે સમજવું પડશે. પહેલું અજ્ઞાન દર્શન રૂપે કાઢવાનું છે, જ્ઞાન રૂપે નહીં. જ્ઞાન રૂપે તો તમને ખબર છે બધાને કે હું આત્મા છું, એ દર્શન એ કાઢવાનું નથી. દર્શન રૂપે અજ્ઞાન છે. કયું અજ્ઞાન છે? હું શરીર છું, મન વચન કાયા હું ચલાવું છું, શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, શરીર ભોગવે છે, હું ભોગવું છું, શરીરની સત્તા સંપત્તિ બધું મારી સંપત્તિ છે.
શરીર ક્રિયા કરે છે, હું ક્રિયા કરું છું. આ અજ્ઞાન દ્રષ્ટિમાંથી કાઢવાનું છે. કરે છે બધું શરીર, પણ હું શરીર નથી, માટે મારો સબ્જેક્ટ નથી. હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે, પણ આપણે જાણતા નથી. આપણે તો જો હું કરું માં જ છીએ. સ્ત્રીઓથી આગમ વંચાય? બધા નથી વંચાય. સ્ત્રી પુરુષ એ લૌકિક સત્ય છે. આત્મામાં સ્ત્રી પુરુષ સબ્જેક્ટ લાગુ પડતો નથી. મોક્ષમાં સ્ત્રી પુરુષ સબ્જેક્ટ લાગુ પડતો નથી. સ્ત્રી અને પુરુષ બધાએ નપુંસકતાને મોક્ષે ગયેલા છે. ઇટ્સ અ હિસ્ટોરિકલ પ્રૂફ. ઇટ્સ નોટ માય વ્યૂ પોઈન્ટ. હા, એને કેટેગરી છે, પણ મોક્ષને બાધક નથી. કારણ કે સ્ત્રી પુરુષ અને નપુંસક એ બોડી લાગુ પડે છે. આત્મા તો સ્ત્રી પુરુષ છે જ નહીં, ને મોક્ષે આત્મા જાય છે, બોડી જતું નથી. આ લોકોએ સબ્જેક્ટ ઉભો કર્યો છે. શું કર્યો છે? ઉભો રિલેટિવમાં કરો, વ્યવહારમાં કરો. આધ્યાત્મમાં સબ્જેક્ટ ના આવે. પરથી મેં સાંભળ્યું કે સ્ત્રીઓથી આત્મ જ્ઞાન વંચાય. which may be wrong. બદલીનાથ સ્ત્રી હતા કે પુરુષ? સ્ત્રી. ને છતાં તીર્થંકર, ને છતાં મોક્ષે ગયા. એમના નિમિત્તે અનેક લોકો મોક્ષે ગયા અને આગમ ના વંચાય. બોલો, તીર્થંકર થઈ શકે, આગમ ના વંચાય? તમે મને પૂછો તીર્થંકર થઈ શકે, આગમ ના. ઇટ્સ અ બિલીફ. આઈ એમ નોટ સેઝ ઇઝ રોંગ. બિલીફ તો હોઈ શકે ને કોઈ નહીં. અનેકાંતવાદ કોઈ કહી શકે કોઈ, પણ this is not a fact. Anyone can read the books, anyone can realize, anyone can use જ્ઞાન and darshan and develop. કોઈ પણ વ્યક્તિ, જૈનની અજૈન પણ થઈ શકે, ડઝન્ટ મેટર. એ તો આપણે લૌકિક ટાઇટલ, જૈન અજૈન તે લૌકિક ટાઇટલ છે. જેને આત્માની અનુભૂતિ કરવી છે, જેને આ જગતનું સનાતન સત્ય જાણવું છે, એને કાસ્ટ સાથે શું લેવા દેવા? જેના માર્ગદર્શનથી જાણવા પડતું એ જાણે અને મુક્ત રહે. એમાં કાસ્ટનો પ્રશ્ન છે જ નહીં. કાસ્ટ એને ગોત્ર કહેવાય. શું કહેવાય? ગોત્રનો મતલબ થાય તમારું બેઝિક ડેવલપમેન્ટ જે લઈને આવ્યા છો તે, એના આધારે ગોત્ર પડે. પણ એ ડેવલપમેન્ટને યુઝ કરવો કે નહીં, રોંગ વે કે રાઈટ કરવો, એ તો તમારો પુરુષાર્થનો પ્રશ્ન છે કે તમારી પાસે ડેવલપમેન્ટ છે, તમે સાચા માર્ગે જાઓ જરૂરી નથી. સમજાય છે? તીર્થંકર નો આગલો અવતાર મનુષ્યનો. આપણે માનીએ કે તીર્થંકર ભગવાન આગલા અવતારમાં પણ જ્ઞાની જ હોય. આગલા અવતારમાં ક્યારે તીર્થંકર નો આગલો ભાવ કહું છું, એવું નહીં. આગલા અવતારમાં અજ્ઞાન હોય, અને અજ્ઞાનને કારણે, સાંભળજો, આગલા અવતારમાં અજ્ઞાનને કારણે એ નરકે પણ જાય, અને પછી છેલ્લા અવતારમાં પાછા નેક્સ્ટ બર્થ મનુષ્યમાં આવી તીર્થંકર થઈ અને મોક્ષે પણ જાય. હવે સમજી ગયા? એટલે અજ્ઞાન ક્યાં સુધી હોય, સમજી ગયા ને? એટલે આપણે, મારી પાસે અજ્ઞાન છે નહીં એવો અહંકાર કરવાની જરૂર તમને એટલા માટે મેં વાત કરી દીધી. તીર્થંકર ને પણ આવું હોય. એટલે અજ્ઞાન શું ચીજ છે? વેરી ડેન્જરસ. અજ્ઞાન એટલે દેહાધ્યાસ. દેહ અને દેહની અવસ્થાઓમાં આત્મબુદ્ધિ, એનું નામ દેહાધ્યાસ. અને એ તમારે દ્રષ્ટિથી કાઢવાનું છે, મન વચન કાયાથી કાઢવાનું નથી. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ મેટર, ઇટ ઇઝ અ મેટર ઓફ યોર જ્ઞાન એન્ડ દ્રષ્ટિ. આ જ્ઞાન દર્શનનો વિષય. મુક્તિનો માર્ગ એ જ્ઞાન દર્શનનો વિષય છે, અને પાપ પુણ્યનો માર્ગ એ ક્રિયાનો વિષય છે. બંને સબ્જેક્ટ કેવા છે? જુદા છે. તમારે સંસારમાં પુણ્ય કરવું હોય તો ક્રિયાનો વિષય છે. તમારે જન્મથી છૂટવું હોય તો અજ્ઞાન કામ, ને સારી લાઈફ જોઈતી હોય તો પુણ્ય કરવું. બંને સબ્જેક્ટ કેવા છે? જુદા છે. બંનેને ભેગા કરવાના નહીં, તમને પસંદ થશે. આ જ બધું થયું છે, ને માટે જ હું લાઈન ઓફ ડિમાર્કેશન નાખું છું. તારે મોક્ષે જવું હોય તો અજ્ઞાન કાઢવાની જરૂર છે, અને તારે સારો લાઈફ જોઈતી હોય તો પુણ્યની જરૂર છે. રાગ દ્વેષ ઓછા થવાથી જ્ઞાન મળે એવું ખરું? જ્ઞાન મળે તો જ રાગ ઓછા થાય.
નથી. વગર જ્ઞાન કેવી રીતે થાય? જ્ઞાન વગર રાગદ્વેષ કેવી રીતે ઓછા થાય? કરવા હોય તો જ્ઞાન વડે તો જ રાગદ્વેષ ઓછા થાય, નહીતર ના થાય કોઈ જો કોઈ રસ્તો. રાગદ્વેષ થયા જ કરે, કર્મ બંધાયા જ કરે, પુણ્ય અને પાપ થયા જ કરે. એના માટે જ્ઞાન મેળવવાનું. અને જ્ઞાન કેવું જોઈએ એટલા માટે હું શબ્દ આપું છું. જ્ઞાન એટલે આધ્યાત્મ જ્ઞાન. એનું બીજું નામ કહેવાય વિજ્ઞાન, એનું ત્રીજું નામ કહેવાય સનાતન, એનું ત્રીજું નામ કહેવાય યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. આ નહીં મળે ત્યાં સુધી તમારી પાસે અજ્ઞાન છે, ધર્મ ગમે તે હોય. તો પછી તત્વજ્ઞાન ને શું? હે? તત્વજ્ઞાન હા, એનો મહત્વ છે. તત્વજ્ઞાનનું મહત્વ છે, પણ આપણે સમજીએ તો ને સમજાવનાર હોવું જોઈએ. તત્વજ્ઞાનનું મહત્વ કોણ જાણે છે? 6 તત્વ છે. આપણને ક્યાં ખબર છે? ક્યાં જાગૃતિ છે? ક્યાં ઉપયોગ છે? તો ચોપડીના જ્ઞાનનો મતલબ શું છે? If it is not in your awareness, there is no value of the જ્ઞાન. તમારા જ્ઞાનનો ઉપયોગ જ ના કરવાનો તો મતલબ શું છે? એ જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. જ્ઞાન એનું નામ કહેવાય કે ઇટ ઇઝ એપ્લિકેબલ and it is helpful for our progress. ખાલી નોલેજ તરીકે જાણવું હોય તો કેસેટ ને મોબાઈલો જ્ઞાનથી ભરેલા જ છે ને બધા. બોલતા નથી. આમાં શું નથી? કેસેટ ને ડીવીડી માં શું નથી? આ ટીવી માં શું નથી આવતું? તો ભાઈ જ્ઞાન થઈ ગયું ને એને પછી. સાંભળીને બાદ હે? સાંભળીને બાદ એનું meaning શું છે એનો? એનો meaning શું એમ કહો મને? એમ કહેવા માંગુ છું. જે જ્ઞાન તત્વજ્ઞાન સારી વસ્તુ છે, પણ તત્વજ્ઞાન તમે જાણીને શું કર્યું? તો કે હું જાણું છું, જેટલું ચોપડીમાં હતું એ મગજમાં આવ્યું. બોલતા નથી, પણ ઉપયોગ કરવાનો. પેલા કે છે કે તમને શું બનાવવું છે? તો કે હળવો બનાવવો છે, પણ આવડતો. તો પેલા બેન કે છે કે રેસીપી મોકલાવું છું, એટલે વોટ્સઅપમાં રેસીપી મોકલાવી. એટલે પેલા બેને રેસીપી ગોખી નાખી, પણ 5 વર્ષ સુધી હળવો બનાવ્યો. તો જ્ઞાનનો મતલબ શું પછી? જ્ઞાન મગજમાં રાખવા માટે છે તો ઉપયોગ કરવા માટે છે. જે જ્ઞાનનો ઉપયોગ ન, એની વેલ્યુ શું એમ કહો મને? જે જ્ઞાનનો ઉપયોગ ન જ કરવાનો હોય તો એની શું વેલ્યુ? એ તો ઇન્ફોર્મેશન નથી ને. તો એ તો કોઈ ચોપડીમાં છે કે મગજમાં છે, શું ફેર એમ પૂછું છું. When you can use it, then there is a value, then it is important. પણ તમે તો ઉપયોગ કરતા નથી. એટલે તત્વજ્ઞાન બધું ભણાવે છે એવું નથી કે નથી ભણાવતા, પણ કોઈ મિનિંગ નથી. ઇટ્સ ઓનલી નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન. કઈ રીતે યુઝ કરવાનું કોઈ કહેતું નથી. 6 તત્વની વાત કરે, 9 તત્વની વાત કરે, ખ્યાલ આવ્યો? વાત તો કરે છે બધાય. કર્મના સિદ્ધાંતની વાત કરે, બધું જ કહે છે. જીવ વિચાર ને બધું. ખ્યાલ આવે ને? કેટલા પ્રકારના કર્મની બ્રાન્ચીસ છે, બધી જ વાતો કરે છે, પણ મિનિંગ શું? તમારી અવેરનેસમાં શું આવ્યું? તો કશું નહીં. તો પછી શું મિનિંગ એનો? જે વસ્તુ તમારી જાગૃતિમાં રહેતી નથી એ વસ્તુનો કોઈ મિનિંગ નથી. તમને ચા કેમ બનાવવી એ જાગૃતિમાં રહે છે, એ તમે લાખ વખત એને ચા બનાવી શકશો, કારણ કે જ્ઞાન હાજર છે. બરાબર છે? પણ જે જ્ઞાનનો ઉપયોગ જ નથી કરવાનો, ખાલી મગજમાં જ રાખવાનું છે સ્ટોરેજ તરીકે, એનો મતલબ શું? Collecting information. એટલે You can retrieve the information when time comes. હે? Time comes, you can retrieve the information. તમારે જ્ઞાન હોય તો તમે એને વાપરો. તમારી કઈ પરિસ્થિતિ આવે ત્યારે તમને ચોટ આવે કે હા આ જ્ઞાન મને હતું, મેં વાપર્યું નથી. એટલે જ્ઞાન એનું નામ કહેવાય કે જે સતત હાજર રહે. શું કહેવાય? કારણ કે જ્ઞાન એ ફિઝિકલ મેટર નથી. સમજાય છે? એમ અજ્ઞાન પણ ફિઝિકલ મેટર નથી, પણ અજ્ઞાન સતત હાજર રહે છે. ક્યારેક ક્યારેક નહીં. હું ચંદુલાલ છું એ ભૂલાતું જ નથી, અજ્ઞાન હોવા છતાંય. બોલતા નથી. 24 કલાક હાજર. યસ કે નો? જ્ઞાન વાળો માણસ પાપ પુણ્ય ન ઓળખી શકે. જ્ઞાન વાળો તો પાપ પુણ્ય તો બહુ નાની વસ્તુ છે, પણ જ્ઞાન વાળો બ્રહ્માંડના રહસ્ય સત્ય શકે. પાપ પુણ્ય તો બહુ નાની વસ્તુ છે કે જેના કારણે પાપ પુણ્ય થાય છે. નજર સામે રાખે એને તો હે?
જેને થોડું ઘણું જ્ઞાન આવ્યું એ નજર સામે રાખી શકે ને. જ્ઞાન હોય, એની વેલ્યુ સમજાવી હોય તો જ ઇન્ટરેસ્ટ આવે અને તો જ એપ્લિકેશન થાય. ફક્ત નોલેજ અને ડિગ્રીને કારણે એ જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. તમે પરીક્ષામાં પાસે થઈ જાઓ, ખ્યાલ આવ્યો? તત્વજ્ઞાન એની પરીક્ષામાં પાસે થઈ જાઓ, પણ શું કરવાનું? લેબલ લાગી જાય. લેબલ લાગી જાય, ખ્યાલ આવ્યો? પણ જે ઉપયોગ નથી કરી શકતા એને આધ્યાત્મમાં જ્ઞાન કહેવાતું નથી. એને જ્ઞાનીઓએ શુષ્ક જ્ઞાન કહ્યું. શું કીધું? કોઈ ક્રિયાજળ થઈ ગયા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. કોઈ ક્રિયાજળ થઈ ગયા અને કોઈ શુષ્ક જ્ઞાન, ઇન્ફોર્મેશન બધું મને ખબર છે, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. જ્ઞાનીઓને કરુણા ઉપજે કે આ બચારો અવળે માર્ગે જઈ રહ્યો છું, જાણું છું એનું અભિમાન, આને કરું છું એ અભિમાન, બેમાંથી એકે મુક્તિના માર્ગે નથી. ખ્યાલ આવ્યો? જાગૃતિ. જેમ આપનું નામ શું? જેઠાલાલ. જેઠાલાલ. હું જેઠાલાલ છું. એની જાગૃતિને કારણે જેઠાલાલને શું લાભ થાય, શું નુકસાન થાય એ એમની અવેરનેસમાં હોય કે ના હોય? હોય. જેઠાલાલ આમ કરવાથી પુણ્ય થશે, પાપ પુણ્ય થશે, હોય કે ના હોય? પણ સેન્ટરમાં કોણ છે? જેઠાલાલ. એવું જો સેન્ટરમાં આત્મા રહે તો એને જ્ઞાનની જાગૃતિ કહેવાય, નહીતર ઇન્ફોર્મેશન કહેવાય. અહીંયા જેમ સેન્ટરમાં જેઠાલાલ રહે છે તો અહીંયા શુદ્ધાત્મા કેમ રહેતો નથી? કઈ નથી. જેટલી વખત જેઠાલાલ છે એટલી વખત શુદ્ધાત્મા નથી. પણ જેઠાલાલ નથી તોય શુદ્ધાત્મા છે. તો વેલ્યુ કોની હોવી જોઈએ? અને આપણે કરીએ છીએ વિચાર કરો. વેર યાર નથી અહીંયા. વિચાર કરો. મહાવીર તારા માર્ગથી અમે લાખો જો જંતુ. યસ, એટલે જ રખડે કરીએ. સાયકલને બ્રેક કરવા માટે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની જરૂર છે. આપણી પાસે અત્યારે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે. ગમે એટલી શુભ ક્રિયા કરવા છતાં પણ જ્ઞાન દર્શન તમારું બંને મિથ્યા છે. ગમે એટલો શાસ્ત્રનો અભ્યાસ કરશો તો પણ જ્ઞાન દર્શન મિથ્યા છે. કારણ કે તમારી સેન્ટરમાં શરીર છે, તમારી સેન્ટરમાં કર્તાપણું છે, તમારી સેન્ટરમાં માલિકીપણું છે, તમારી સેન્ટરમાં ભોગતાપણું છે, તમારી સેન્ટરમાં વિચાર હું કરું છું, વાણી હું બોલું છું, વર્તન હું કરું છું, સામે વાળો બોલે છે, સામે વાળો કરે છે. આ છે, આ બધું મિથ્યા જ્ઞાન છે. અને આ છે ત્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મ બંધાવાના. પછી પુણ્ય બંધાય કે પાપ બંધાય, પણ અજ્ઞાન છે. જ્ઞાન દર્શન બે મિથ્યા છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો. પણ દેહાધ્યાસ છૂટો નથી. અનાદિકાળથી આ ચાલે છે. સમજાય છે? અનાદિકાળ કેટલો સહજ, સરળ ને સુગમ માર્ગ મુક્તિનો છે. હવે 3 વસ્તુ સમજાવું છું તમને, હેલ્પફુલ થાય એટલા માટે. આ બધી વાતોનો સાર હવે આવશે. ઇટ ઇઝ મસ્ટ ટુ નો એન્ડ ઇટ ઇઝ મસ્ટ ટુ એપ્લાય થ્રુ યોર વિઝન, નોટ થ્રુ યોર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન. ઓકે? મન વચન કાયાથી નહીં, દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો છે. હવે જે વાત કરું છું એ દ્રષ્ટિની વાત કરું છું. તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? દ્રષ્ટિ એટલે જ્ઞાન વત્તા દર્શનનો સરવાળો, એનું એક નામ દ્રષ્ટિ. ઓકે? એમાં મન વચન કાયાની ક્રિયા નહીં. દ્રષ્ટિની અંદર 3 વસ્તુ હોવી જોઈએ: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. પહેલું કુદરત. કુદરત એટલે 6 ઇટર્નલ એલિમેન્ટ્સ નું ટોટલ, એનું એક નામ કુદરત. 6 સનાતન તત્વો, એનું એક નામ કુદરત. સનાતન એટલે જેની બિગિનિંગ અને એન્ડ નથી.
હતા, છે અને રહેશે. આ દુનિયા 6 તત્વોથી બની છે. આ મન વચન કાયા પણ 6 તત્વોના બને છે. પિંડે શું બ્રહ્માંડે અને બ્રહ્માંડે શું પિંડ. તત્વોમાં કોઈ ફેર નથી, પણ આ તત્વની અવસ્થા છે. પેલા ઓરિજિનલ તત્વો છે, એની આ શું છે અવસ્થા, પણ તત્વ તરીકે એક જ છે. સમજાયું? એ બધું વારંવાર સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. એટલે તત્વ જે છે 6 તત્વો, એનું એક નામ કુદરત. અને લોકોને ખબર ના પડી એટલે લોકોએ કીધું ભગવાન. બસ તત્વની ખબર ના પડી એટલે શું કીધું ભગવાન. બીજા આગળ જવાબ આપવાની જરૂર. વિતરાગોએ તત્વ કહ્યું, ધર્મના લોકોએ ભગવાન કીધું કે દુનિયા ભગવાન બનાવીને ભગવાન ચલાવે છે. પણ ભગવાને બનાવી નથી, ભગવાન ચલાવતા જ નથી. ભગવાન તો સાયન્સ પ્રકાશ. એમ જ કે છે ને, સાયન્સ પણ એમ જ કે છે કોઈ એવું તત્વ છે જે આખું દુનિયા ચલાવી. સાયન્સ તો ભગવાનને માનતું જ નથી ને. આ કોઈ એવું તત્વ છે. આપણે એટલે હું 6 તત્વની તો વાત કરું છું. કોઈ એક તત્વની 6 તત્વ છે. એટલે આ 6 તત્વમાં પહેલું તત્વ છે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. એ જ્ઞાન તત્વ છે. એના વગર બાકીના 5 તત્વોમાં જ્ઞાન. એટલે પહેલું તત્વ ચેતન, જે જીવ માત્રની અંદર છે ચેતન રૂપે, નહીં તો લાઈફ હોય નહીં. બીજું તત્વ જળ. જળથી આ બધી અવસ્થાઓ બની છે. જળ તત્વથી અવસ્થાઓ બની છે. આ બોડી પણ જળ તત્વથી બની છે. અને આ બધી દુનિયા દેખાય છે એ પણ જળ તત્વથી બની છે. સમજી ગયા? તત્વ પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. ખ્યાલ આવી ગયો? એટલે પેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું ગતિ સહાયક મોશન. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી, હવા, માણસો, પૂનમ અમાસ, ભરતી ઓટ, આ વ્હીકલ્સ, પછી આ બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન, બધું શું થાય છે? ગતિ. તત્વ એક જ છે, ગતિ સહાયક તત્વ. એ આખા દુનિયાની બધી અવસ્થાને ગતિ સહાયક તત્વ પૂરું પાડે છે. મોશન તત્વ એક જ, અવસ્થા ટેમ્પરરી. એટલે ત્રીજું તત્વ ગતિ સહાયક તત્વ. ચોથું તત્વ સ્થિતિ સહાયક, સ્થિરતા. નહીં, જડ તો ખરું પણ સ્થિરતા. આ ગતિ સહાયક તત્વો પણ જડને જ હેલ્પ કરે છે, દોડાવે છે બધા ગાડીઓ, માણસોને, પૃથ્વીનું બધું જડ જ છે. પણ તત્વમાં મોશન છે અને તત્વમાં આમાં સ્થિતિ સહાયક એટલે સ્થિરતા. જેમ કે રોડ સ્થિતિ સહાયક પર તો કાર. આ બોડીના ઓર્ગન, ઓર્ગન બોલો બોલો. આ બોડીના ઓર્ગન ગતિ હોય તો બ્લડ સર્ક્યુલેશન, શ્વાસોશ્વાસ. પણ ઓર્ગન ગતિ કરે તો ફેફસા અહીંયા આવતા રહે. ગતિ કરે ના કરે. ઓર્ગન સ્થિતિ સહાયક ને બ્લડ સર્ક્યુલેશન ને બ્રીથિંગ ગતિ. ખ્યાલ આવે? એમ દુનિયામાં જે જે મૂવમેન્ટ થાય છે બધી ગતિ સહાયક તત્વોને કારણે, ને જે સ્થિર છે એનું સ્થિતિ સહાયક. આપણે બેઠા છે તો સ્થિતિ સહાયક, ચાલીએ તો કાર ઊભી હોય તો સ્થિતિ સહાયક, ચાલે તો ગતિ સહાયક. તત્વ પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. પાંચમું તત્વ સમય તત્વ છે. કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન સમય તત્વ વગર આપી શકાય. યુ કેનોટ કેલ્ક્યુલેટ વિધાઉટ ટાઈમ. સમય તત્વ વગર જીવન પણ નથી અને વ્યવહાર પણ ચાલે ના ચાલે. એટલે સમય તત્વ પરમેનન્ટ છે અને અવસ્થામાં એ હેલ્પફુલ થાય છે એલિમેન્ટ તરીકે. આ બધા તત્વો સહાયક છે અવસ્થામાં, પણ તત્વો નાશ થતો નથી. અવસ્થાની બિગિનિંગ અને એન્ડ થઈ જાય છે, ઉત્પન્ન થાય અને નાશ થાય. અને છેલ્લું તત્વ છે સ્પેસ, જેમાં બધી એક્ટિવિટીઝ ચાલે છે. સમજાય છે?
સમજાય? આ 6 તત્વથી દુનિયા બની છે. 6 તત્વથી મન વચન કાયા બને છે. આ શરીરમાં પણ ચેતન તત્વ છે, જળ તત્વ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, ટાઈમ છે અને સ્પેસ છે. બોડીનું પણ લાઈફ છે, ઓર્ગનનું પણ લાઈફ છે અને કર્મના અવસ્થાઓનું પણ લાઈફ છે, એટલે સમય તત્વ. અને સ્પેસ તત્વ છે એટલે તમે બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ બધું કરી શકો છો. યસ કે નો? ખ્યાલ? અંદર સ્પેસ ના હોય તો પાણી પી શકો, ખોરાક લઈ શકો, શ્વાસ લઈ શકો, આ બ્લડ ફરી શકે. એ 6 તત્વો અહીંયા પણ છે ને 6 તત્વો દુનિયામાં પણ છે. ખ્યાલ? દુનિયા પણ 6 તત્વોની બની છે અને મન વચન કાયા પણ 6 તત્વોના બને છે. કારણ કે દુનિયા જે છે એનો જ આ ભાગ છે. એટલે આને પ્રકૃતિ કહેવાય, આને પ્રકૃતિ કહેવાય. અને આનાથી આત્મા કેવો છે? જુદો છે, જે આપણે પોતે છીએ. આપણે પ્રકૃતિ નથી. પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. સમજાય છે? આત્મા એક જ્યોતિ બિંદુ જેવું છે. કેવો છે આત્મા? આત્મા આકાશ જેવો સૂક્ષ્મ છે. કેવો? આકાશ જેવું શું? તે તો સમજવાનું છે તાર. એટલે તો હું બોલ્યો આકાશ જેવો સૂક્ષ્મ છે આત્મા. અસ્તિત્વ તરીકે સૂક્ષ્માથી સૂક્ષ્મ છે અને પોતાના જ્ઞાન પ્રકાશથી આખા બ્રહ્માંડમાં ફેલાયો છે. એનું જ્ઞાન એવું છે કે આખા બ્રહ્માંડને આર પાર જોઈ શકે. That's the radius of soul, pure soul. But as a avastha is a smallest part of the world. કારણ કે આત્મા પરમાણુનો બનેલો નથી. It's a જ્ઞાન પાવર. તો કીધું એક જ સ્પેસ ઉપર અનંત આત્માઓ રહી શકે. They don't require the separate space. સમજાય છે? એટલે 6 તત્વનું એક નામ કુદરત. એ તત્વ કુદરતના કાનૂનથી કામ કરે, એની મરજીથી. દિવસ રાત થાય, ઠંડી ગરમી વરસાદ થાય, ભરતી ઓટ આવે, કર્મ અને કર્મનું ફળ મળે, બધામાં કોમન ફેક્ટર શું? કુદરતનો કાનૂન. દુનિયા પણ કુદરતના કાનૂનથી ચાલે અને આપણા મન વચન કાયા પણ એ જ કાનૂનથી ચાલે. કારણ કે આ પણ કુદરતનો જ હિસ્સો છે. યસ કે નો? એવરીથિંગ ઇઝ પ્રોવાઇડ બાય ધ નેચર. આ ઘર એ પણ કુદરતનું છે, આ ધરતી કુદરતનું છે, આ ગાડીઓ બાડીઓ રો મટીરિયલ બધું કોનું છે? બોલો. હવા પાણી ખોરાક કોના? કુદરતના છે. કઈ વસ્તુ એવી છે કે જે કુદરતની નથી એ બતાવો. આ દુનિયામાં કઈ વસ્તુ એવી નથી કે જે કુદરતની નથી? બોલો. પણ આ ડોલર છાપ્યા છે કારણ કે એનો કાગળ કોણ? એ સહી કોની? એ લોખંડનું મશીન કોનું? કઈ વસ્તુ એવી છે કે જે કુદરત નથી એ બતાવો. આપણે એને મોડ આપ્યો છે, મોલ્ડિંગ કર્યું, પણ રો મટીરિયલ કોનો? તમે આ બધી રસોઈ બનાવશો પણ શાકભાજી કોણ ઉગાડે? મેન્યુફેક્ચરિંગ થાય ઘઉં ચોખાનું. તમે એક સમય માટે પણ હવા પાણી ખોરાક જે કુદરત આપે છે એના વગર કોઈ જીવ જીવી શકે? વિચાર કરો. Without help of nature, the body survive. છતાંય કે છે કે હું બધું કરું છું, કુદરત તો કઈ કરતી નથી. કેવું અજ્ઞાન! આ પંચમહાભૂતોનું શરીર કુદરતનું છે ને આ સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કોના છે? કુદરતના છે. આપણને કર્મના ફળ રૂપે આપે છે, તે બોડીને આપે છે, આત્માને નહીં. યસ કે નો? લઈ લે છે. આ બધું કુદરતના કાનૂનથી થાય છે. શેના થાય છે? કુદરતના કાનૂનથી.
ખ્યાલ આવ્યો? પહેલું કુદરત કીધું, બીજું કુદરતનું કાનૂન કીધું, ત્રીજું કુદરતી રચના. આ કુદરત અને કુદરતી કાનૂનથી બનતી બધી અવસ્થાઓ જે આપણે ફીલ કરીએ છીએ અહીંયા પણ અને આ પણ, એ બધી રચના કોની છે? એટલે આત્મા સિવાય બધું જ તમને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના જોતા આવડે, એનું નામ સમ્યક દર્શન. તો પછી રાગદ્વેષ થાય, માલિકીપણું થાય, કર્તાપણું થાય, ભોગતાપણું થાય, દેહાદેશ રહે. સમજાય છે? હવે આપણે ચોપડીનું દર્શન સાંભળવા જઈએ તો ક્યાં મેળ પડશે? ક્યાં મેળ પડશે? દર્શન શાસ્ત્ર વાંચશો, 800 પાનાની પુસ્તક છે, તમને કઈ નહીં સમજણ પડે, કઈ જ સમજણ નહીં પડે. આટલું વાંચીએ ભાગ પાછો ભૂલાઈ જાય, નવું વાંચીએ એટલે આ પેલો ભાગ મગજમાં નીકળી જાય. એટલે સમજવાની જરૂર છે. કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના, આ ત્રણેય વસ્તુ સનાતન સત્ય છે. એને સમજવું, અનુભવવું અને બધી અવસ્થાઓમાં એ જ જ્ઞાન દર્શન, એ જ દર્શનનો ઉપયોગ કરવો, એનું નામ સમ્યક દર્શન. અને આ સમ્યક દર્શનની બધી જ અવસ્થાઓમાં હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો છું, એ સમ્યક જ્ઞાન. આ બે બધી અવસ્થામાં રહે, એનું નામ અજ્ઞાન નાશ કરવાનો રસ્તો. આ જ અજ્ઞાન નાશ કરવાથી પહેલા કેવળ દર્શન થશે ને પછી કેવળ જ્ઞાન થશે. બીજો કોઈ ચમત્કારિક રસ્તો આ વર્લ્ડમાં અસ્તિત્વ ધરાવતો નથી. એને લેબલ તમારે જે આપવું એ આપો, જૈન આપો, વૈષ્ણવ આપો, શિવ આપો, સ્વામિનારાયણ આપો, ડઝન્ટ મેટર, બટ ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. લેબલ તમારે જે આપવું એ આપો, મને એનો વાંધો નથી. તમે જૈન કહો તો મને વાંધો નથી, વૈષ્ણવ કહો તો વાંધો નથી, પણ છે યુનિવર્સલ ટ્રુથ. લેબલ તમારા, મેં પહેલા કીધું લેબલ તમારા છે. લેબલ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારે સબ્જેક્ટ છે યુનિવર્સલ ટ્રુથ સાયન્સ, એપ્લિકેબલ ફોર ઓલ, આઈધર દે બિલીવ ઇટ ઓર નો. એમાં લેબલની જરૂર નથી. સમજાય છે કે નહીં? એટલે આવી રીતે જો કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના પહેલા સમજાય, પછી આપણા દ્રષ્ટિથી બધી સંજોગોમાં ઉપયોગ થાય, તો એને સમ્યક દર્શન કહેવાય. સમજાય એને સમ્યક દર્શન, અને ઉપયોગ કરો એને કેવળ દર્શન તરફ જવાનો રસ્તો કીધો. અને એ પ્રમાણે ઉપયોગ કરતા જાઓ એમ અજ્ઞાન નાશ થતું જાય, એમ તમારું દર્શનનું લેવલ શું થાય? વધતું જાય, અપ ટુ કેવળ દર્શન. અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાન રિઝલ્ટ રૂપે છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી, કેવળ દર્શન સુધી જ પુરુષાર્થ છે. કેવળ જ્ઞાન જેને પણ થાય એને બિફોર બર્થ નક્કી થઈ ગયું છે કે આ વ્યક્તિને આ સમયે, આ સ્થળે, આ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે. ઇટ્સ અ ઇફેક્ટ ઓફ યોર કોઝ. સમજી ગયા? જે વસ્તુ ઇફેક્ટ રૂપે આવવાની છે એમાં પુરુષાર્થ નથી, પણ દર્શન ક્યારે ઇફેક્ટ રૂપે હોતું. માટે દર્શનમાં ઉપયોગ છે, કેવળ જ્ઞાનમાં ઉપયોગ નથી. તો સમ્યક કે ચારિત્ર કેમ કીધું? હે? ચારિત્ર, સમ્યક ચારિત્ર આપણે કહ્યું, જ્ઞાન દર્શન છે. જ્યારે તમે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનનો ઉપયોગ કરો, એનું નામ સમ્યક ચારિત્ર. એ દશાને સમ્યક ચારિત્ર કહેવાય. અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનો ઉપયોગ કરો તો મિથ્યા ચારિત્ર કહેવાય. મિથ્યા ચારિત્રથી કર્મ બંધાશે, જન્મ મરણ થશે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનથી સમ્યક ચારિત્ર થશે, કર્મનો નાશ થશે, ને ધીમે ધીમે વેઠું મોક્ષે જવાશે. સમજાયું કે નહીં? આ ચારિત્ર નહીં. જ્ઞાન દર્શનના ઉપયોગને આધ્યાત્મિક ચારિત્ર કહેવાય. બાહ્ય ચારિત્ર એ ઉદય કર્મ છે. દીક્ષા લેવી તે પણ ઉદય કર્મ, લગ્ન કરવા તે પણ ઉદય કર્મ. પણ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવો તે ચારિત્ર મોક્ષે જવા માટે છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન સંસાર ચલાવવા માટે છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન મુક્તિ માટે છે. જેવું એપ્લિકેશન એવું ચારિત્ર, જેવું જ્ઞાન દર્શન એવું ચારિત્ર. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન તો ચારિત્ર કેવું હોય? મિથ્યા જ હોય. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન તો ચારિત્ર કેવું હોય? સમ્યક. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનનું ચારિત્ર એ દ્રષ્ટિ રૂપે છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનું ચારિત્ર ઉદયમાં ફિઝિકલ રૂપે છે. એટલે આવી આપણે અત્યાર સુધી જે કંઈ વાંચ્યું છે, જે કંઈ સાંભળ્યું છે,
એની જે ભ્રાંતિ છે કે ક્રિયાને પુરુષાર્થ કહેવાય, આ ભ્રાંતિ તોડતા લોકોને 1 લાખ અવતાર જોઈએ. ભ્રાંતિ તોડતા, ક્રિયાને તોડવાની નથી. તો તોડવાનું છે ભ્રાંતિ, એટલે મિથ્યા દર્શન. ક્રિયા એને પુરુષાર્થ માનવું એ જ મિથ્યા દર્શન છે. કોઈ પણ પ્રકારની શુભ કે અશુભ, મન વચન કાયાથી થતી પ્રત્યેક ક્રિયાને પુરુષાર્થ માનવું કોઈ પણ એંગલથી, એનું નામ મિથ્યા દર્શન. અને મન વચન કાયાની અવસ્થામાં કુદરતી રચના જોવું એનું નામ સમ્યક દર્શન. એટલે કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. કુદરત અને કુદરતી કાનૂનથી જ આ કુદરતી રચના બની છે. એટલે કુદરતી રચના જુઓ ત્યારે આ બંને વસ્તુ એમાં ઇનબિલ્ટ આવી. આનંદની કહી છે ને, મેં સાધ્યું એ વાત મોટી છે, એ ખોટી છે. પણ એમ જાણો કે સાધ્યું તો જ વાત મોટી. એટલે આ હું જાણું એના જેવું છે. ખ્યાલ રાખ્યું? એ તો આનંદગંજી મહારાજ તો બહુ મોટા જ્ઞાની થઈ ગયા અને કોલિયા પુરુષ હતા, વૈરાગી હતા. અને એમને કીધું છે કે આશા ઔરંગ કી ક્યાં કીજે, શાંત સુધાર ખ્યાલ આવે. અને એમની પાસે સુવર્ણ સિદ્ધિ ગિફ્ટ રૂપે હતી. કેવી હતી? ગિફ્ટ રૂપે. પણ એક શિષ્ય એમની વાહે પડ્યો કે મારે સુવર્ણ સિદ્ધિ જોઈએ છે. તે બાપજીની સેવા કરે ને વાહે વાહે ફર્યા કરે. એકવાર બાપજીએ પૂછ્યું, તું શેના માટે ફરે છે? તો કે છે, બસ તમારી પાસે સુવર્ણ સિદ્ધિ લેવા માટે. ત્યારે આનંદગંજી મહારાજે ત્યાં પેશાબ કર્યો અને એ પહાડ, એ પથ્થર હતો, સોનાનો થઈ ગયો. પછી એને સમજાયું કે આવી પેશાબ જેવી વસ્તુમાં તું પડે છે ને આત્માનું ચારિત્ર તું ખોઈ કે દીક્ષા લઈને. ત્યાર પછી એને ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ખ્યાલ આવે? મોહ કહેવાય. એટલે આનંદગંજી મહારાજ તો બહુ હાઈ લેવલના ખ્યાલ હતા. એમની તો વાત જુદી છે, ચોખ્ખા. પ્રાચીન કવનોમાં આનંદગંજ 24 છે ને. એ તો અદભુત એમના વચનો બધા, એમની બધી કવિતાઓ, પદો અદભુત છે. ખ્યાલ આવે? અમે બધા બહુ નાની ઉંમરથી આ બધું વાંચેલું છે. અમે તો 3 વર્ષની ઉંમરથી પાઠશાળામાં જતા હતા, અમદાવાદ રહેવાનું. 4 કોર સાધુ સાધ્વી, જૂની સિટી અમદાવાદમાં 4 કોર. અત્યારે તો બદલાઈ ગયો. હવે જેમ બને તેમ આધ્યાત્મ વિજ્ઞાન સમજુ તો નિવેડો આવશે, નહીં તો નહીં આવે. કેટલાય અવતાર આમને આમ કાઢ્યા છે. અને જેના માટે મોહ કરો છો એ બધું સંબંધ, સત્તા, સંપત્તિ, સાધન ને શરીર સુધા મૂકીને જવાનું છે. કોઈ ઓપ્શન નથી. મોહ કરવાનો કોઈ મિનિંગ નથી. હું ત્યાગ કરવાની વાત નથી કરતો, મોહ કાઢી નાખવો. અને મોહ કાઢવા માટે એને કુદરતી રચના માનશો તો તમારી દ્રષ્ટિમાં વેલ્યુ 0 થઈ જશે. મારું છે જ નહીં તો પછી વેલ્યુ કઈ રીતે રહેશે? મારી પાસે છે પણ મારું નથી. કેશિયર પાસે પૈસા છે પણ મારા બોલતા નથી, તો એનો મોહ થાય? બધું નથી. પૈસા હોવાથી મોહ નથી થતો, મારું માનવાથી મોહ થાય છે. એમ શરીર હોવાથી મોહ નથી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન હોવાથી મોહ નથી. એને મારા માનવા, એને મોહ કીધો. મોહ ના હોવો જોઈએ. વસ્તુ તો ભલે હોય, સાધન ભલે હોય, એ તો હિસાબ છે આપણા. હિસાબ પ્રમાણે રહેવા છે. હિસાબ પૂરા થાય એટલે જતા રહેવાના છે. એ કુદરતનું કામ છે, આપણું કામ નથી. આપણું કામ એની માલિકી ના કરવી. એ માલિકી કરશો તો રાગ દ્વેષ થશે.